નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. આ લેક્ચરમાં આપણે લોજિકલ રીઝનિંગના તમામ ટોપિક એક જ લેક્ચરમાં પૂરા કરી દેવાના છે. તમે બધાએ જોયું હશે સંપૂર્ણ લોજિકલ રીઝનિંગ એક જ લેક્ચરમાં ખેલ ખતમ. યસ, આપણે લોજિકલ રીઝનિંગના બધા જ ટોપિક એક લેક્ચરમાં પૂરા કરી દેશું. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે સાહેબ તમે ઓલરેડી એક રીઝનિંગ નો મેગા લેક્ચર લીધો છે સાહેબ, 8 કલાક 38 મિનિટનો સાહેબ એ મેં જોયો છે, જેમાં તમે આખું રીઝનિંગ કરાવ્યું છે. તો સાહેબ હવે તમે ફરીથી રીઝનિંગ કરાવવાના છો? નહીં. પહેલા તો હું તમને થોડીક ક્લિયરિટી કરી દઉં કે ભાઈ રીઝનિંગ છે ને એ 3 વિષયથી બને. રીઝનિંગ એક વિષય છે, એમાં 3 અંદર વિષય આવે, 3 પ્રકાર પડે. એક વર્બલ રીઝનિંગ, એક નોન વર્બલ રીઝનિંગ અને ત્રીજું છે ને એ આપણું લોજિકલ રીઝનિંગ છે. તો જે પેલો 8 કલાક 38 મિનિટનો લેક્ચર છે ને એમાં મેં વર્બલ અને નોન વર્બલ કમ્પ્લીટ કરાવી દીધું છે. એ લેક્ચરમાં લોજિકલ રીઝનિંગ નથી. તો લોજિકલ રીઝનિંગ એક રીઝનિંગનો પાર્ટ છે જે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. ઘણા વિદ્યાર્થી વિચારતા હશે કે સાહેબ તમે કયા 8 કલાક 38 મિનિટના લેક્ચરની વાત કરો છો, અમે તો લેક્ચર જોયો જ નથી. તો જે વિદ્યાર્થીઓએ એ મેગા લેક્ચર ન જોયો હોય, અહીંયા તમને અત્યારના આઈ લખીને એક લિંક જોવા મળી જશે ઉપર. એ લિંક પર ક્લિક કરીને તમે એ સંપૂર્ણ રીઝનિંગનો મેગા લેક્ચર જોઈ શકો છો, જેમાં વર્બલ રીઝનિંગના બધા ટોપિક અને નોન વર્બલ રીઝનિંગના બધા જ ટોપિક મેં કરાવેલા છે. વર્બલ નોન વર્બલ એટલે નોન વર્બલમાં બધું આકૃતિ વાળું આવી ગયું અને વર્બલમાં આપણું કેલેન્ડર, ક્લોક, ડિસ્ટન્સ ડાયરેક્શન, બ્લડ રિલેશન, રેન્કિંગ, કોડિંગ ડીકોડિંગ, વેન ડાયાગ્રામ, આવા દરેક ચેપ્ટર, સિટિંગ અરેન્જમેન્ટ, પઝલ, ઇનઇક્વાલિટી, સિલોઝિઝમ, જેટલું પણ રીઝનિંગ છે રીઝનિંગ એ બધું જ ત્યાં મેં કરાવી દીધું છે. હવે હું આ લેક્ચરમાં લોજિકલ રીઝનિંગના દરેક ટોપિક કરાવવાનો છું. લોજિકલ રીઝનિંગમાં કયા કયા ટોપિક આવે એ પણ આપણે ચર્ચા કરશું. બની શકે કે જીવનમાં તમે પહેલી વાર લોજિકલ રીઝનિંગ ભણવાના હોવ આ લેક્ચરમાં, કેમ કે લોજિકલ રીઝનિંગ બધાના બસની વાત નથી. તમને લેક્ચર પણ બહુ ઓછા જોવા મળશે. આપણા જ કોર્સમાં, ગુજરાતમાં તો હું ગેરંટી આપું કે ભાઈ માત્ર આપણા જ કોર્સમાં લોજિકલ રીઝનિંગ ભણાવેલું હશે. મેં આ બધા ટોપિક મારા કોર્સમાં ભણાવેલા છે અને જે હું હવે યુટ્યુબમાં ભણાવવાનો છું, જેથી આવનારી કોઈ પણ એક્ઝામમાં લોજિકલ રીઝનિંગનો કોઈ ક્વેશ્ચન આવે તો તમને તકલીફ પડે નહીં. કેમ કે હમણાં જ રિસેન્ટની એક્ઝામોમાં મેં લોજિકલ રીઝનિંગના પ્રશ્નો પણ જોયા છે પૂછાયેલા, અને જેટલા પણ સિલેબસ આવ્યા છે એમાં લોજિકલ રીઝનિંગનો એક ટોપિક પણ જોયો છે. તો હવે આપણે એક વખત આ લોજિકલ રીઝનિંગ પણ ભણવું પડે. તો ચાલો ધીમે ધીમે આપણે મસ્ત મજાના લેક્ચરની શરૂઆત કરીએ. એક જ લેક્ચરમાં પૂરું કરી દઈશ. જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ મને જોવે છે, મને નથી ઓળખતા, એમને મારું નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ કૃણાલ ભોચિયા છે. સ્પીપામાં સીસેટ ની ફેકલ્ટી છું. સીસેટ ભણાવું છું. યુપીએસસી ના વિદ્યાર્થીઓને 5 કરતા વધારે વર્ષનો અનુભવ છે મને. સીસીઈ માં ગણિત રીઝનિંગમાં મારે ફૂલ માર્ક્સ આવેલા છે. તમને દરેકને ખબર હશે સીસીઈ ની એક્ઝામ, એમાં ગણિત રીઝનિંગમાં મેં પૂરા માર્ક્સ લીધેલા છે. અને જેટલી પણ અહીંયા એક્ઝામ લખી છે, એક પણ એક્ઝામ મેં મારા મનથી નથી લખેલી. દરેક એક્ઝામ મેં પાસ કરેલી છે. મારી પાસે રિઝલ્ટ પણ છે. તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામનું યુઝરનેમ. નાનું ઇન્ટ્રોડક્શન આપવું એટલે જરૂરી છે કે વિદ્યાર્થીઓને એમ ના લાગે કે કોણ છે અમને ભણાવે છે, આની કરતા તો અમારા સાહેબ સારું ભણાવે. તો થોડુંક પરિચય આપી દઈએ તો વિદ્યાર્થીઓને એક ટ્રસ્ટ બેસે કે નહીં ભાઈ, જે આપણે ભણાવે છે એને કંઈક તો આવડતું હશે, તો જ એને એટલા બધા અચીવમેન્ટ પ્રાપ્ત કરેલા હોય. ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવી જોઈએ તમારે, કેમ કે ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો આવા જ સરસ મજાના લેક્ચર ભવિષ્યમાં આવે તો તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જાય. અને આ સિવાય તમારી બધાની કૃપાથી ને ભગવાનની કૃપાથી આપણે એક સરસ મજાની એપ્લિકેશન પણ છે જેનું નામ છે પાટિયા. એ પણ તમારે ડાઉનલોડ કરી લેવાની. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમારે પાટિયા લખવાનું એટલે પા લખેલું આવે, એ પા લખેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. બહુ બધા વિદ્યાર્થીઓ ત્યાં ગણિત રીઝનિંગ ઓલરેડી ભણે છે, અને જો તમે પણ ભણવા માંગતા હોવ તો આપણા કોર્સિસ છે, તમે જોઈ શકો છો. 3 મહિનાનો કોર્સ છે ગણિત રીઝનિંગ નો, માત્ર 888 રૂપિયામાં તમને મળશે. બહુ રિઝનેબલ ફીસ રાખી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ દરેક ભણી શકે એટલા માટે. 6 મહિનાના 1500 રૂપિયા 1499, 12 મહિનાના 1999. તમારે જો પ્રોપર તૈયારી કરવી હોય તો 12 મહિનાનો કોર્સ લઈ લેવાય. ઘણા વિદ્યાર્થી કહેશે કે સાહેબ અમે તો અમારા સાહેબનો કોર્સ લીધેલો છે, અમારા કોર્સની જરૂર નથી, અમારા સાહેબે અમને બધું ભણાવ્યું છે. તો લોકો ટેસ્ટ સિરીઝ પણ પરચેસ કરી શકે છે. 250 રૂપિયામાં 6 મહિનાની વેલિડિટીની ટેસ્ટ મળી જશે. ટોપિક વાઇઝ ટેસ્ટ, દરેક ટોપિકનું વિડીયો સોલ્યુશન પણ છે. ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ લોજિકલ રીઝનિંગમાં આવે શું સાહેબ. બધું સમજ પડી, પણ સાહેબ આમાં ટોપિક તો કયો, અમને તો ટોપિક જ નથી ખબર સાહેબ, અમને તો સિલેબસ જ નથી ખબર. તો પેલા આપણે સિલેબસ ની ચર્ચા કરી દઈએ કે લોજિકલ રીઝનિંગમાં શું આવે. તો લોજિકલ રીઝનિંગમાં આવે નિવેદન અને દલીલ. ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ.
નિવેદન અને પૂર્વધારણા ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટમેન્ટ એન્ડ અજમ્પશન. નિવેદન અને નિષ્કર્ષ સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન. આ બધા ચેપ્ટરો છે, આ બધા ચેપ્ટરો છે લોજિકલ રિઝનિંગના. ચોથા નંબરનું ચેપ્ટર નિવેદન અને કાર્યવાહી સ્ટેટમેન્ટ એન્ડ કોર્સ ઓફ એક્શન. તમારે કઈ કાર્યવાહી લેવી જોઈએ, કારણ અને અસર, કોઝ એન્ડ ઇફેક્ટ. અને લાસ્ટ છઠ્ઠા નંબરનું નિવેદન અને કારણ અસર્શન એન્ડ રીઝન. આ અસર્શન એન્ડ રીઝન છે કોઈ આમ જોવા જાય તો રિઝનિંગ નો પાર્ટ નથી, એમાં તમને થોડુંક જીકે પણ આવડવું જોઈએ. અને જીકે તો તમારું બધાનું જોરદાર જ છે, તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આ છ ચેપ્ટર છે ને એ આપણા લોજિકલ રિઝનિંગ ના ચેપ્ટર કહેવાય. આ 6 ચેપ્ટર આપણા કયા ચેપ્ટર કહેવાય? લોજિકલ રિઝનિંગ ના ચેપ્ટર કહેવાય. આ 6 ચેપ્ટર એક વખત જોઈ લેવાય. જો તમારે આવનારી એક્ઝામોની તૈયારી કરવી હોય વ્યવસ્થિત અને તમારે આવનારી એક્ઝામોમાં પૂરા માર્ક્સ લાવવા હોય, રિઝનિંગમાં, મેથ્સમાં સારામાં સારા સ્કોર લાવવો હોય તમારે, તો એક વખત તમારે આ 6 ચેપ્ટર જોઈને જવાય. કોઈ તમને નહીં ભણાવે આ ચેપ્ટર, કોઈ કહેશે નહીં કે આવું કઈ આવે, કેમ કે આ નાની માના ખેલ નથી. આ રિઝનિંગ અલગ છે. તમને જે રિઝનિંગ આવડે છે એની કરતા આ રિઝનિંગ બહુ અલગ છે. હું પોતે પણ લોજિકલ રિઝનિંગના તમે મને 10 ક્વેશ્ચન આપો ને તો હું 10 અટેમ્પ્ટ કરું તો મારા 8 સાચા પડે. આ છે લોજિકલ રિઝનિંગ. હું 10 અટેમ્પ્ટ કરું તો મારા 8 સાચા પડે. મને અમુક ટ્રીક ટૂંકા ખબર છે તો જે હું તમને અત્યારના શીખવાડીશ. તો તમારે છે ને આ લેવલ સુધી તો પહોંચવાનું જ છે. સાહેબ અમે લેક્ચર ન જોયો તો અમારા 10 માંથી કેટલા સાચા પડે? 2 જ સાચા પડે. અહીંયા ટૂંકા ના ચાલે. અહીંયા તમને મજા આવે એ ટીક કરો ની ના ચાલે. ઓકે, તમને એવું જ લાગશે લોજિકલ રિઝનિંગ નો ક્વેશ્ચન જોઈને તમને એવું જ લાગશે કે ભાઈ આ જ આવે, ભાઈ આમાં તો અમારું ખોટું જ ના હોય, પણ એ તમારું ખોટું હશે 100%. આ છે લોજિકલ રિઝનિંગ. તો હું તમને આ લેક્ચરમાં આ 6 ચેપ્ટર ભણાવી દેવાનો છું. 6 ચેપ્ટર. ઇંગ્લિશમાં પણ પ્રશ્નો લખેલા છે, ઇંગ્લિશમાં પણ થિયરી લખેલી છે. કેમ કે જે વિદ્યાર્થીઓ કોઈ ઇંગ્લિશ મીડિયમની એક્ઝામ આપે, કેમ કે આ બધા ટોપિક છે ને ઇંગ્લિશ મીડિયમની એક્ઝામમાં બહુ પૂછાય. જેમ કે યુપીએસસી માં બધા ટોપિક આવે, જેમ કે બેંકમાં આવે, તો કોઈ એવી એક્ઝામ છે કે જ્યાં ગુજરાતી મીડિયમ છે જ નહીં, ઇંગ્લિશ મીડિયમ જ છે, તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બાજુમાં ઇંગ્લિશ પણ લખેલું છે. મેં દરેક ક્વેશ્ચનને પણ ઇંગ્લિશમાં લખેલા છે, જે કંઈ પણ થિયરી છે એને પણ ઇંગ્લિશમાં લખેલી છે. તો જે વિદ્યાર્થીઓને ગુજરાતી નથી આવડતું, જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં ભણવું છે અથવા તો ગુજરાતી આવડે છે તે છતાં ઇંગ્લિશમાં ભણવું છે, તો એ લોકો ઇંગ્લિશમાં જોતા જ હશે. ખાલી આ પીડીએફ તમને હું આપી દઈશ ગ્રુપમાં, ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ આપી દઈશ. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તમારા પીડીએફ ડાઉનલોડ કરી લેવાની. ક્લિયર થાય છે? પણ આપણે ભણાવશું ગુજરાતીમાં. ઇંગ્લિશમાં આટલા માટે લખેલું છે કે ભાઈ કોઈને ઇંગ્લિશમાં જાણવું હોય કેવું આ બધાને કેવાય, ઇંગ્લિશમાં શું લખાય, તો ઇંગ્લિશમાં પણ મેં ક્વેશ્ચન મૂકેલા છે. આપણે હવે ચેપ્ટર નંબર 1 થી શરૂ કરીએ, જેનું નામ છે સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ. તમે આર્ગ્યુમેન્ટ કરેલી છે ક્યારેય કોઈ સાથે? જો નથી કરેલી ને તો તમારે કરવી પડશે. હવે તમારે આ ચેપ્ટરમાં આર્ગ્યુમેન્ટ કરવાની થશે, દલીલ કરવાની થશે. અને કઈ તમને મતલબ દલીલ કરવાની નથી, તમારે ખાલી નક્કી કરવાનું છે કઈ દલીલ છે ને મજબૂત છે, એમ કરવા લાયક છે. તમે મતલબ એની જગ્યાએ તમે હો, તમારી પાસે એવી કઈક સિચ્યુએશન હોય તો તમારે કઈક આર્ગ્યુમેન્ટ કરવી હોય તો તમે શું કરો? તમારી માટે કઈ આર્ગ્યુમેન્ટ મજબૂત છે, આવા પ્રશ્નો આપણે પૂછશે કે કઈ આર્ગ્યુમેન્ટ મજબૂત છે, કઈ આર્ગ્યુમેન્ટ મજબૂત નથી. ઉપર એક નિવેદન આપી દેશે, સ્ટેટમેન્ટ આપી દેશે. સ્ટેટમેન્ટ ગમે તે હોઈ શકે. હવે જો આ બધા પ્રશ્નોને પણ સોલ્વ કરવાની એક રીત છે. હું તમને પેલા એક છે ને ક્વેશ્ચન બતાવું, દરેકમાં એક ક્વેશ્ચન પેલા બતાવીશ, પછી એને સોલ્વ કરવાની મેથડ બતાવીશ. જેમ કે તમે જો આ ક્વેશ્ચન છે અને સોલ્વ આપણે પછી કરીએ, ખાલી જોઈએ. નિવેદન શું આપ્યું કે શું ગર્ભાવસ્થા દરમિયાન થતા લિંગ નિર્ધારણ પરીક્ષણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ? શુડ જેન્ડર ડિટર્મિનેશન ટેસ્ટિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી બી કમ્પ્લીટલી બેન? નીચે તમને શું આપેલું હશે? આર્ગ્યુમેન્ટ્સ આપેલી હશે, દલીલો આપેલી હશે. 2 દલીલ આપી છે. હા, જેનાથી માદા ભ્રૂણની અંધાધૂન હત્યા થઈ છે અને જેની કારણે સામાજિક અસંતુલન પેદા થાય છે. બીજી દલીલ છે ના, ન કરવું જોઈએ આવું. લોકોને તેના અજન્મેલા બાળકો વિશે જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. અત્યારના તો તમે આ ક્વેશ્ચનને સારી રીતે કહી દેશો, પણ આની એક ટ્રીક છે સોલ્વ કરવાની, હું તમને હમણાં શીખવાડું. ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકતા છો, યસ which leads to indiscriminate killing of female fetus and causes social imbalance. અને બીજી આર્ગ્યુમેન્ટ એવું કહે છે કે નો, people have every right to know about their unborn children. ઓકે, તો તમને શું લાગે છે કઈ આર્ગ્યુમેન્ટ મજબૂત છે? આવું તમારે કહેવાનું. ઓપ્શન તમે જુઓ, ફક્ત દલીલ 1 મજબૂત છે, ફક્ત 2 મજબૂત છે, બંને મજબૂત છે કે એક પણ મજબૂત નથી. તમારા 4 માંથી એક સિલેક્ટ કરવાનું. ગમે તે, એવું નહીં કે ભાઈ આવું જોઈએ, ગમે તે પ્રશ્ન હોઈ શકે. ક્લિયર થાય છે? હવે આવા પ્રશ્નોને ટેકલ કઈ રીતે કરવાના, આવા પ્રશ્નોને સોલ્વ કઈ રીતે કરવાના, કઈ રીતે નક્કી કરવાનું કે દલીલ મજબૂત છે કે દલીલ મજબૂત નથી. ઓકે, અહીંયા જો મેં એ જ બધી વસ્તુ લખી છે
કે આ પ્રકારના પ્રશ્નોમાં તમને એક નિવેદન આપેલું હોય તેની નીચે બે દલીલ આપેલી હશે. આપણે દલીલો વાંચીને જણાવવાનું હોય કે કઈ દલીલ મજબૂત છે. તમે જોઈ લીધું એ. ઓકે. જે દલીલ તાર્કિક હોય, વ્યવહારુ હોય અને સાર્વત્રિક હોય એ દલીલ કેવી હશે? મજબૂત હશે, તાર્કિક હશે, વ્યવહારુ હશે, સાર્વત્રિક હશે. આ બધા શબ્દોનો મતલબ ખબર પડે? સાવ તમને શુદ્ધ ભાષામાં કહું ને તો તમારે જયારે લોજિકલ રિઝનિંગ નો પ્રશ્ન સોલ્વ કરવાનો હોય ને ત્યારે તમારે એકદમ સારા માણસ બનીને સોલ્વ કરવાનો, કે તમે દુનિયાના સૌથી સારામાં સારા માણસ છો અને તમે બધું સાચું જ ડિસિઝન લ્યો. કોઈને શું કઈ દુઃખ લાગે ને એવું ડિસિઝન તમે નથી લેતા. એકદમ પરફેક્ટ ડિસિઝન લેવાના. તમારે શું કરવું જોઈએ એવું નહીં વિચારવાનું. તમે ભલે જેટલા પણ ખરાબ માણસ હો દુનિયાના, પણ તમારે લોજિકલ રિઝનિંગ નો પ્રશ્ન સોલ્વ કરવાનો હોય ત્યારે તમારે દુનિયાના સૌથી એકદમ શું કઈ સારામાં સારા નાગરિક બનીને પ્રશ્ન સોલ્વ કરવાનો, તો તમારા સાચા પડશે. અધરવાઇઝ તમે છે ને તુક્કા મારવા જાશો, તમે તમારા વિચારો ઉમેરવા જાશો તો ખોટા પડશે. તમારે શું કરવાનું છે ને ક્યારેય નહીં કહેવાનું. ખરેખર શું કરવું જોઈએ એ તમારે નક્કી કરવાનું છે. ક્લિયર થઈ છે? ચલો હું તમને થોડીક ટેકનિકો શીખવાડું મજબૂત દલીલ ઓળખવાની. ઓકે, મજબૂત દલીલ ઓળખવાની રીતો. ચાલો થોડીક આપણે રીતો શીખીએ. આ સમસ્યાના સમાધાન માટેનો આ એક રસ્તો છે. આવા વાક્યવાળી દલીલ હંમેશા મજબૂત હશે. જ્યારે પણ તમને એવું લખ્યું હોય ને, કંઈક તમને દલીલમાં કીધું હોય કે ભાઈ આ સમસ્યાના સમાધાન માટેનો એક રસ્તો છે, ઓનલી નહીં, વન વે, ઓનલી વે નહીં, વન વે અથવા તો અ વે એવું લખ્યું હોય. ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકતા હશો. ટેન્શન ના લો, મેં ઇંગ્લિશ પણ કરેલું છે. ઓકે, an argument that says this is one way to solve this problem, અથવા તો વન ની જગ્યાએ અ વે એવું લખેલું હોય. આનો મતલબ વન થાય. ઓકે, તો આવું લખેલું હોય ને તે આર્ગ્યુમેન્ટ હંમેશા કેવી હશે? સ્ટ્રોંગ હશે, મજબૂત હશે. ક્લિયર થાય છે? અને એની ઓપોઝિટ આપણે વિચારીએ, એની થોડુંક ઓપોઝિટ આપણે વિચારીએ, નબળી દલીલ ઓળખવાની રીતો. તેમાં જો પહેલો જ મુદ્દો, જ્યારે દલીલમાં એકમાત્ર રસ્તો આવા શબ્દોનો ઉપયોગ થયો હોય તો તે દલીલ કેવી છે? નબળી છે, મજબૂત નથી. ઇંગ્લિશમાં મારે કેવું હોય તો કે ભાઈ when words like the only way are used in an argument, that argument is weak. ઓનલી વે એવો શબ્દ યુઝ થયો હોય તો એ નબળી દલીલ છે, મજબૂત નથી. વન વે અથવા તો અ વે, એક રસ્તો અને એક માત્ર રસ્તો, બહુ ફરક છે. ઓકે, જ્યારે એક માત્ર રસ્તો એવા કોઈ શબ્દો યુઝ થયા હોય તો એ દલીલ ક્યારેય મજબૂત હોય નહીં. એક રસ્તો એવા શબ્દો યુઝ થયા હોય તો દલીલ કેવી હોય? મજબૂત હોય. બીજું, ત્યારે દલીલમાં કોઈ સાર્વત્રિક સત્ય ઘટનાની વાત થતી હોય. સાર્વત્રિક સત્ય ઘટના એટલે કેવી? જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે. શ્વસન ક્રિયા દરમિયાન માણસ ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. જ્યારે માનવ શરીર સંપૂર્ણ કે થોડું પાણીમાં ડૂબેલું હોય ત્યારે તેના વજનમાં ઘટાડો થાય છે. તો આ બધી કેવી વાતો છે? સત્ય વાતો છે. જ્યારે દલીલમાં આવી કોઈ સનાતન સત્ય વાતોની ચર્ચા થઈ હોય, આવું કોઈ સનાતન સત્ય લખેલું હોય તો એ દલીલ હંમેશા કેવી હશે? મજબૂત હશે, સ્ટ્રોંગ હશે. ઓકે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, જ્યારે દલીલમાં સરકાર, સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ, આપણી યુએન, સંયુક્ત રાષ્ટ્ર વગેરે જેવી સંસ્થાઓ દ્વારા લેવાયેલ નિર્ણયની વાત થતી હોય તો એવી દલીલો મજબૂત હશે. હવે ક્યારેય કોઈ સમસ્યા હતી, એમાં સુપ્રીમ કોર્ટે કંઈક ભૂતકાળમાં કંઈક ચુકાદો આપેલો છે તો તમારે એને છે ને મજબૂત જ માનવાનું. ભલે એ સુપ્રીમ કોર્ટનો ચુકાદો તમારા ફેવરમાં ના હોય, તમને એવું લાગતું કે સુપ્રીમ કોર્ટે આ ખોટો ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટે આવું ડિસિઝન ન લેવું જોઈએ, તમારે એવો વિચારવાનો અધિકાર નથી. તમારે સરકારના, કોર્ટના, યુએનના આ બધાના જે કંઈ પણ આદેશ છે, જે કંઈ પણ એના શું કઈ એ નિવેદન ઉપર એની જે કંઈ પણ આર્ગ્યુમેન્ટ છે, ચુકાદા છે, એને તમારે સાચા માનીને ચાલવાના, એને તમારે મજબૂત માનીને ચાલવાના. એમાં તમારે કોઈ વિરોધ નહીં કરવાનો. ક્લિયર થાય છે? જો તમારે લોજિકલ રિઝનિંગના ક્વેશ્ચન સાચા કરવા હોય તો. ક્યારેય આવી કઈક દલીલમાં વાત થઈ હોય સરકારની, સર્વોચ્ચ અદાલતની કે કોઈ મોટી સંસ્થાની, તો એને તમારે આંખ બંધ કરીને મજબૂત કરી દેવાની દલીલને. એ આર્ગ્યુમેન્ટને તમારે સ્ટ્રોંગ માની લેવાની. કાંઈ તમારું દિમાગ નહીં ચલાવવાનું. ક્લિયર થાય છે? નેક્સ્ટ, કોઈ વરિષ્ઠ અથવા તો સન્માનિત વ્યક્તિઓના અનુભવ આધારિત કોઈ દલીલ હશે તો એ મજબૂત હશે. ગાંધીજીના કોઈ વિચારો આવી ગયા, એપીજે અબ્દુલ કલામના કોઈ વિચારો આવી ગયા, કોઈ સરદાર વલ્લભભાઈ પટેલના અંદર વિચારો આવી ગયા, કોઈ મહાન વૈજ્ઞાનિકના અંદર વિચારો આવી ગયા, કોઈ એવા વ્યક્તિ કે જે વેલ નોન છે, એના દ્વારા કોઈ કોટ આપેલો છે, એના દ્વારા કોઈ સ્ટેટમેન્ટ ઉપર કઈ આર્ગ્યુમેન્ટ કરેલી છે, તો એ બધી આર્ગ્યુમેન્ટને તમારે મજબૂત ગણવાની. ક્લિયર થાય છે? આંબેડકરે કોઈ સ્ટેટમેન્ટ ઉપર કઈક આર્ગ્યુમેન્ટ લખેલી હોય, એને કઈક વિધાન આપેલું હોય, તેને તમારે મજબૂત ગણવાનું. તમારે એ નહીં વિચારવાનું કે નહીં ભાઈ આંબેડકરને આવું નતું કહેવાનું જરૂર, ગાંધીજીને આવું નતું કહેવાનું જરૂર, ગાંધીજીએ ખોટું કર્યું. નહીં, ગાંધીજીએ કીધું છે એટલે એ દલીલ સાચી. ક્લિયર થાય છે?
ક્લિયર થાય છે? તો આ બધી વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. આ બધું જ મેં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને લખી દીધું છે. તો જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં હોય સ્ક્રીનશોટ પાડી લઈએ, અથવા તો તમને પીડીએફ પણ મળી જશે, તમે આરામથી ઇંગ્લિશમાં વાંચી શકો છો. હવે આપણે નબળી દલીલ ઓળખવાની રીતો જોઈએ. એમાં એક તો મેં તમને કહી દીધી, ઓનલી વે, એકમાત્ર રસ્તો એવું લખ્યું હોય તો દલીલ કેવી હશે? નબળી હશે, સ્ટ્રોંગ નહીં હોય. ઓકે, નેક્સ્ટ. જે દલીલમાં બે વ્યક્તિઓ, દેશ, સંસ્થાની સરખામણી, કમ્પેરિઝન કરવામાં આવે એ દલીલ ક્યારેય મજબૂત ના હોય. કે ભાઈ પેલા દેશમાં આવું છે તો ભારતમાં હોવું જોઈએ. સમજ પડે છે? આ દલીલ મજબૂત ના હોય. કે બીજા કોઈ દેશે આવું કંઈક કર્યું તો ભારતે કરવું જોઈએ. નહીં ભાઈ, એવું ના હોય. એવું ના હોય. અમેરિકાએ આવો કાયદો લાવ્યો તો ભારતે લાવવો જોઈએ, એવું જરૂરી નથી. એ દલીલ મજબૂત ના હોય. કોઈ કાર્યવાહી કરવાની છે તો અમેરિકામાં એ બાબતે કંઈક અલગ કાર્યવાહી થઈ હોય. દલીલમાં એવું લખ્યું હોય કે ભાઈ ભારતે પણ અમેરિકાની જેમ આવી કંઈક કાર્યવાહી કરવી જોઈએ, તો ભાઈ એ દલીલ મજબૂત નથી. ભલે અમેરિકાએ કરી, આપણે કરવી જોઈએ. તમે અમેરિકાનું નામ લખો છો તો તમે ભારતની અમેરિકા જોડે સરખામણી કરો છો, અને જ્યાં જ્યાં સરખામણી આવે કોઈ સંસ્થાની, કોઈ દેશની, કોઈ વ્યક્તિઓની, તો એવી દલીલો કોઈ દિવસ સ્ટ્રોંગ ન હોય. યાદ રાખજો, સરખામણી હોય તો સ્ટ્રોંગ ના હોય, એકમાત્ર રસ્તો લખ્યો હોય તો સ્ટ્રોંગ ના હોય. ક્લિયર થાય છે? કોઈ દલીલ કે જે અભિપ્રાય અથવા તો કોઈ વ્યક્તિના સૂચન, વ્યક્તિગત સૂચન પર આધારિત હોય, એ તમારું પર્સનલ ઓપિનિયન અહીંયા ના ચાલે. વ્યક્તિગત સૂચન મેં કીધું, પર્સનલ ઓપિનિયન નહીં ચાલે તમારા કોઈ વ્યક્તિના, કે ભાઈ રમેશ આવું કહેતો તો. નહીં, રમેશ કોણ છે? ગાંધીજી આવું કહેતા હતા તો બરાબર છે. કોઈ વ્યક્તિગત સૂચન ઉપર દલીલ મજબૂત થઈ શકે નહીં. ક્લિયર થાય છે? એવી દલીલ કે જેને ક્યારે પણ સ્વીકાર ન કરી શકાય. કોઈ તમને એમ લાગતું હોય કે ભાઈ આવું થવું જ જોઈએ, અને પોસિબલ જ નથી. એવી શું કે આર્ગ્યુમેન્ટ કરવી પોસિબલ જ નથી. એમ એ વસ્તુ શક્ય જ નથી, સ્વીકારાય એવું જ નથી દલીલ. તમે કહો કે નહીં ભાઈ આમ કરવું જ જોઈએ. અરે ભાઈ તમે જો તો ખરી, એનાથી શું થવાના છે? ફાયદો થશે, ગેરફાયદો થશે? તમે તો કહી દીધું કે નહીં ભાઈ આ દલીલ કરવી જ જોઈએ, આવી આર્ગ્યુમેન્ટ, આ વસ્તુ થવી જ જોઈએ. પણ એની પાછળ તમારે બેકગ્રાઉન્ડ જોવાનું કે ખરેખર પોસિબલ છે. કોઈ વસ્તુ પોસિબલ જ ના હોય તો એ દલીલ, એ આર્ગ્યુમેન્ટ તમારી સ્ટ્રોંગ ન કહેવાય. તમે તો ગમે તે બોલી દો, તમે તો ગમે તે બોલી દો કે ભાઈ ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કરીને પૂરું કરી દેવું જોઈએ. અરે પોસિબલ છે? એનાથી શું થઈ શકે? ક્યાં ને ક્યાં શું કે કેટલી તકલીફો થઈ શકે? તો આવી દલીલ હશે, મજબૂત હશે નહીં. આપણે બધાની ઈચ્છા છે કે ભાઈ નહીં, ભૂકા બોલાવી દેવા જોઈએ, આમ કરી જ દેવું જોઈએ. પણ તમારે એ પણ ચેક કરવાનું કે પોસિબલ છે, એવું સ્વીકારી શકાય. સમજ પડે છે હું શું કહું છું? તો હંમેશા તમારે પર્સનલ ઓપિનિયન આમાં રાખવાનો નથી. ચાલો હવે ક્વેશ્ચન કરીએ તો થોડો વધારે આઈડિયા આવે. પણ ક્વેશ્ચન પહેલા હું તમને આ બધી વસ્તુઓ બતાવી દઉં તો એકવાર તમને હવે ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા છે ને તમે આ બધું વિચારશો. અધરવાઇઝ તમે છે ને તમારા મતે જ ક્વેશ્ચન સોલ્વ કરત ને બધા ખોટા પડત. પણ હવે તમે થોડુંક છે ને માઇન્ડ ચલાવશો. આ બધી વસ્તુઓ તમારે માઇન્ડમાં રાખવાની છે. ક્લિયર થાય છે? ચાલો ક્વેશ્ચન કરીએ. પેલો ક્વેશ્ચન મેં તમને ઓલરેડી બતાવી દીધો છે, ઇંગ્લિશમાં લખેલું છે, તમે જોઈ શકતા હશો અહીંયા સેમ વસ્તુ. ક્વેશ્ચન પણ મેં ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં લખેલા છે. ચાલો તો ક્વેશ્ચન આપણે ઓલરેડી રીડ કરેલો છે. આમાં એવું કીધું છે કે ભાઈ ગર્ભાવસ્થા દરમિયાન લિંગ નિર્ધારણ પરીક્ષણ થાય છે. પેલા થતું, હવે નથી થતું, કેમ કે હવે કમ્પ્લીટ બેન જ છે. તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. ઓલરેડી સરકારે લગાવી દીધો છે, પણ હજી કેટલીક જગ્યાએ ગેરકાયદેસર રીતે થતું હશે. ઓકે, લિંગ નિર્ધારણ પરીક્ષણ છે ને હજી તમે જોઈ શકતા હશો કોઈ જગ્યાએ ગેરકાયદેસર રીતે થતું હશે. જેને નથી ખબર આ શું છે એને હું થોડુંક સમજાવું. કે જયારે 7મો 8મો મહિનો થતો હોય ને ત્યારે બાળક જે જન્મ્યું નથી, એ બાળક છે, એ બાબો જન્મશે કે બેબી, એનો તમે ટેસ્ટ કરાવી શકો કે અંદર શું છે, બેબી છે કે બાબો છે, છોકરી છે કે છોકરો છે. અને ટેસ્ટ થી પછી લોકો શું કરે છે કે ભાઈ છોકરી હોય તો પછી અબોર્શન કરાવી દે છે. આ બધાને ખ્યાલ હશે. ઓકે, કેમ કે અત્યારના બધાને છોકરો જોઈએ છે. એક તો આવી એક વિચારધારા છે જે ખોટી છે, તમને ખબર છે, મને ખબર છે. પણ હવે આપણે છે ને, મેં કીધું ને એકદમ સારા, હવે તમે કદાચ એવું કરતા હો, તમારી વિચારધારા એવી જોઈએ કે ભાઈ છોકરો જ જોઈએ, તો તમારી વિચારધારાને થોડીક વાર સાઈડમાં મૂકવી પડશે, તો જ તમારો એક માર્ક્સ આવશે. તમારે સારા નાગરિક બનીને જવાબ આપવો પડશે. તો ભાઈ આ ખોટું તો છે. ક્લિયર થાય છે? ખોટું તો છે. પેલી દલીલમાં શું કીધું છે કે હા ભાઈ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. કેમ લગાવી દેવો જોઈએ? રીઝન પણ આપ્યું છે. જેનાથી માદા ભ્રૂણની અંધાધૂન હત્યા થઈ છે. હત્યા થઈ કહેવાય, એને અબોર્શન કર્યું કહેવાય, એટલે ભ્રૂણ બની ગયું છે, 2 મહિનામાં બેબી આવવાનું હતું, તમે શું કરી કહેવાય? એની હત્યા કરી કહેવાય. અને બીજું એનાથી પણ એક બીજું અગત્યનું રીઝન શું છે કે જેનાથી સામાજિક અસંતુલન પેદા થાય છે. તમે જોઈ શકતા છો કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો છોકરાઓની જનસંખ્યા વધારે દેખાય, છોકરીઓ ઓછી છે. આનાથી શું થાય? અસંતુલન પેદા થયું, બધાને મળવાની નથી છોકરીઓ.
બધા કોમ્પિટિટિવ એક્ઝામની એટલે તૈયારી કરે છે કે ભાઈ મેળ પડી જાય, ક્યાંક શક પણ થઈ જાય. આ અસંતુલન છે ને. હવે એની જગ્યાએ છોકરીઓ વધારે હોત તો કઈ ટેન્શન હોત, સરકારી નોકરી ના હોત તો એ શક પણ તો થઈ જાત. તો આ તમારા લીધે જ થયું આ બધું. અત્યારના નથી મળતું કોઈને, અત્યારના તકલીફો પડે છે તે આપણા લીધે, કેમ કે આપણે આ બધી વસ્તુઓ કરી છે હે ને. એટલે શું થયું? અસંતુલન પેદા થઈ ગયું. હવે 10 છોકરાઓની સામે 10 છોકરીઓ નથી, 7 જ છે, તો 3 છોકરાઓ વાંઢા રહેશે. અસંતુલન પેદા થઈ ગયું. તો ભાઈ એકદમ સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ છે, દલીલ એક તો મજબૂત છે જ ભાઈ, આ તો મજબૂત છે જ. કમ્પ્લીટ પ્રતિબંધ લગાવી દેવો છે. જો કે ઓલરેડી લગાવી દીધો છે, પણ ન લગાવ્યો હોય તો આપણે એવું કહે કે ભાઈ લગાવી જ દેવો જોઈએ. ક્લિયર થાય છે? બીજું શું કહે છે કે ભાઈ ના, લોકોને તેના અજન્મેલા બાળકો વિશે જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. અધિકારની વાત સાચી, હું આ સાચું માનું છું. અજન્મેલા બાળકો વિશે જાણવાનો અધિકાર છે, પણ શું જાણવાનો અધિકાર છે? લિંગ નહીં. બાળક સ્વસ્થ છે, બાળકને કઈ પ્રોબ્લેમ નથી, એના પણ બહુ બધા ટેસ્ટ આવે કે જે તમે જન્મે એ પહેલા જ કરાવી શકો કે બાળકને કઈ પ્રોબ્લેમ તો નથી ને, મેન્ટલી કોઈ ઇસ્યુ નથી, તેની પણ બહુ બધી ટેસ્ટ આવે, એ કરાવો ને. લિંગ નિર્ધારણ ટેસ્ટ એ શું કહે, એ વિશે જાણવાનો અધિકાર આપણી પાસે નથી જ. ક્લિયર થાય છે? તમે જાણો તમારું બાળક સ્વસ્થ આવે છે કે એ જાણો, એ બધા અધિકાર છે જ, પણ આની પર તો પ્રતિબંધ લગાવવો જોઈએ. ક્લિયર થાય છે? તો ભાઈ આ ના પાડે છે બીજી દલીલમાં, એનો મતલબ કે નહીં ભાઈ ના તો પડાય જ નહીં, આ પ્રતિબંધ લગાવી જ દેવો જોઈએ. ઓલરેડી લગાવેલો જ છે, તો તમે ના તો પાડી જ ના શકો. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? ફક્ત દલીલ એક મજબૂત છે. ફક્ત દલીલ એક મજબૂત છે. ક્લિયર થાય છે? ચાલો, ફાઇનલી તો તમને થોડુંક સમજાણું હશે, થોડુંક તમને સમજાણું હશે કે કઈ દલીલ મજબૂત કરવી. ક્લિયર થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે સ્ટેટમેન્ટ? શું ભારતમાં કોલસાના ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ? કોલસાનું ખાણકામ બધાને ખબર હશે હે ને. જમીનમાંથી કોલસો ખોદીને કાઢે અને પછી કોલસો જાય થર્મલ પાવર પ્લાન્ટમાં. ત્યાં થર્મલ પાવર પ્લાન્ટમાંથી કોલસામાંથી આપણે ઇલેક્ટ્રિસિટી મળે, અને ઇલેક્ટ્રિસિટીના લીધે તમે તમારો મોબાઈલ પણ ચાર્જ કરી શકો છો, મારો લેક્ચર પણ જોઈ શકો છો. ઇવન હું એ લેક્ચર પણ રેકોર્ડ કરી શકું છું. એસી ચાલુ છે, કેમેરો ચાલુ છે, પીસી ચાલુ છે, આ પેનલ ચાલુ છે. તો આ બધું ઇલેક્ટ્રિસિટીના લીધે થાય છે. આ બધી ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવી? તો કોઈક જગ્યાએ કોલસો બળ્યો હશે ત્યાંથી આવી, થર્મલ પાવર પ્લાન્ટમાંથી આવી છે. થર્મલ પાવર પ્લાન્ટમાં શું હોય? કોલસો સળગાવે, સ્ટીમ બનાવે, સ્ટીમથી ટર્બાઇન ફેરવે, ટર્બાઇન ફરે એટલે મિકેનિકલ એનર્જી બને, એનું તમારું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થાય અને ઇલેક્ટ્રિસિટી સ્ટોર થાય. આ બેઝિક પાવર પ્લાન્ટનો આ રૂલ છે. આવી રીતના પાવર પ્લાન્ટ વર્ક કરે. પાવર પ્લાન્ટમાં કોલસો બળશે ને તો જ ઇલેક્ટ્રિસિટી બનશે. યસ, આ હું થર્મલ પાવર પ્લાન્ટની વાત કરું છું. બીજા પણ પાવર પ્લાન્ટ હોય, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ત્યાં પાણીથી ટર્બાઇન ફેરવે. ક્લિયર થાય છે? યુરેનિયમ પાવર પ્લાન્ટ છે, ત્યાં યુરેનિયમ બાળીને સ્ટીમ જનરેટ કરે. તો એ બધા પાવર પ્લાન્ટ પણ છે, પણ મેજોરિટી તમને ન ખબર હોય તો હું કહી દઉં, 72% ઇન્ડિયામાં કોલસામાંથી ઇલેક્ટ્રિસિટી બને છે, અને બાકીના 28%માં સૌર ઉર્જા, પવન ઉર્જા, હાઇડ્રો ઉર્જા ને બધું આમાં સમાવેશ થઈ જાય. 28%માં રિન્યુએબલ બધા આમાં સમાવેશ થઈ જાય 28%માં. પણ આપણે 72% આના ઉપર નિર્ભર કરીએ છીએ. આ તમને ખબર હોવી જોઈએ. આ લોકો એવું કીધું કે આ 72% છે ને એની ઉપર કમ્પ્લીટ બેન લગાવી દો, પૂરું કરી દો. દલીલ હા, કેમ કે જો હાલમાં જે ઝડપે ખાણકામ થાય છે તે ઝડપે થતું રહે તો નજીકના ભવિષ્યમાં કોલસાની અછત સર્જાશે. ના, ભારત પાસે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત પર્યાપ્ત માત્રામાં નથી. પેલું એમ કે છે કે હા ભાઈ બેન કરી દો, કોલસો ખોદવા જ ના દો. અરે ભાઈ તમે કોલસો નહીં કાઢો તો શું અંદર શું રાખીને કરવો છે કોલસાને? હે, તમે એટલા માટે નથી કાઢતા કે ભાઈ કોલસો આપણે ફ્યુચર છે, ફ્યુચરના લોકો એને શું કે ઇલેક્ટ્રિસિટી મળી રહે, એટલે અત્યારના બેન લગાવી દો તો તમે શું કરશો? તમે લાઇટ પંખા ચાલુ નહીં કરો? બેન લગાવી દેશો તો તમે ઇલેક્ટ્રિસિટી ક્યાંથી બનાવશો? કેમ કે આપણી પાસે ઓપ્શન જ નથી બીજો. સૌર ઉર્જા, પવન ઉર્જા છે, રિન્યુએબલ છે બધા, અને એનાથી તમે થોડા કઈ અત્યારના આપણી પાસે એટલું થોડું છે, એટલી માત્રામાં ઇલેક્ટ્રિસિટી એમાંથી થોડી બને છે કે ભાઈ દરેક ઇન્ડિયાના લોકો સુધી પહોંચી શકે. થર્મલ પાવર પ્લાન્ટ થી દરેક જગ્યાએ નથી પહોંચી શકતી. એમાં તમે બેન લગાવી દો તો શું થાય? ક્યારેય બેન ન લગાવવો જોઈએ, ખોટી વાત છે. નજીકના ભવિષ્યમાં ભલે ખૂટી જાય ત્યાં સુધીમાં કઈક બીજી ટેકનોલોજી બનાવી લેશું. ક્લિયર થાય છે? ત્યાં સુધીમાં કઈ બીજી ટેકનોલોજી બનાવી લેશું. અત્યારના તો તમે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો જમાનો છે, ક્યાં ક્યાં ટેકનોલોજી પહોંચી છે. બની શકે તો આપણે કોલસો જાતે બનાવતા થઈ જશું. ક્લિયર થાય છે? તો ખાણકામ ઉપર પ્રતિબંધ મૂકવું એ કોઈ સોલ્યુશન નથી. એનાથી તો ઉલટાની બધી બાજી બગડે. આ દલીલ સ્વીકારાય એવી નથી. તમને એમ લાગવું જોઈએ કે હા ભાઈ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ આમ ને તેમને. અરે ભાઈ શું છે? તો શું કરશો તમે? તમારા જ ઘરે ઇલેક્ટ્રિસિટી નહીં આવે. સમજ પડે છે શું કહું છું? તો ક્યારેય પ્રતિબંધ ન લગાવવો જોઈએ.
જ્યારે આપણે 72% આમાં આવી જાય ને અને કોલસા ઉપર 28% નિર્ભર થઈ જાય ને ત્યારે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. તો આપણે કહી શકીએ કે હા ભાઈ બિલકુલ લગાવી દેવો જોઈએ. ઓપ્શન છે ને આપણી પાસે, તો શું કરવા કરો છો આ? તો લગાવી દો. ઓપ્શન જ નથી. જ્યારે ઓપ્શન જ ના હોય ને ત્યારે પ્રતિબંધ લગાવવાની વાતો ના કરાય. ના, બિલકુલ આ એકદમ સાચી વાત. વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત પર્યાપ્ત માત્રામાં નથી. આપણી પાસે પર્યાપ્ત માત્રામાં થઈ જાય તો બેન કરી દેશું કોલસો. કોલસાના ખાણકામ ઉપર આપણે બેન કરી દેશું. એ 28% પહોંચ્યા છે ને, આપણે ધીરે ધીરે વધશે. ક્લિયર થાય છે? પછી બેન કરી દેશું. અત્યારમાં કરવાની જરૂર નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ ફક્ત દલીલ 2 મજબૂત છે, 1 મજબૂત નથી. નેક્સ્ટ, માતા પિતાને ફક્ત એક જ બાળકને જન્મ આપવો એવો કોઈ નિયમ ભારત સરકારે ભવિષ્યમાં બનાવવો જોઈએ. હમ દો હમારા એક, અને એક જ બાળક હોવું જોઈએ, જેથી જનસંખ્યા કંટ્રોલ થાય. એટલે આવું કરવું જોઈએ. આવું કે છે કે ભારતમાં ગમે એમ સ્પીડમાં વધે છે જનસંખ્યા, તો એના કંટ્રોલ માટે સરકારે આવો કંઈક નિયમ લગાવવો જોઈએ. ચલો, દલીલ શું કહે છે કે હા ભાઈ, તે ભારતની વધતી જનસંખ્યાને નિયંત્રિત કરવાનો એકમાત્ર રસ્તો છે. એકમાત્ર રસ્તો, ઓનલી વે. આવી દલીલો ક્યારે પણ સાચી ન હોઈ શકે. દલીલ એક મજબૂત નથી. બીજું કઈ જોશું જ નહીં, આપણે ચર્ચા જ નહીં કરીએ. ના, આવા કોઈ નિયમ વિશ્વના બીજા કોઈ દેશમાં નથી. બીજા દેશ સાથે કમ્પેરિઝન કરવાની તો વાત જ નથી આવતી ને. કોને કીધું કમ્પેરિઝન કરો? કમ્પેરિઝન કરવું અલાઉ નથી. તો ભાઈ આ પણ દલીલ મજબૂત નથી. તો ભાઈ એક પણ દલીલ મજબૂત નથી. વાર્તા પૂરી. કમ્પેરિઝન થયું ખોટું, એકમાત્ર લખ્યું ખોટું. આગળ વધશું. શું મોટા શહેરોની બધી જ ઝૂંપડપટ્ટીઓ તોડીને તેમાં રહેતા લોકોને શહેરના હદની બહાર વસવાટ આપવો જોઈએ? જેટલો પણ સ્લમ એરિયા છે સિટીની વચ્ચે, એ તોડી નાખો, બારોબાર મોકલી દો, ઝૂંપડપટ્ટીઓ બહાર બનાવી દો. ક્લિયર થાય છે? આવું કીધું છે નિવેદનમાં. આર્ગ્યુમેન્ટ આપણે જોઈએ. ના, આવું ન કરવું જોઈએ, તોડવું ન જોઈએ. આવા તમામ લોકોના ઘર અને આજીવિકા નાશ પામશે, જેથી તેને નવી જગ્યાએ સ્થાયી ન થવું જોઈએ. તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ લોકો સિટીમાં ઝૂંપડપટ્ટી વાળીને કેમ રહે છે? કેમ કે આજુબાજુમાં કંઈક કામ કરે છે, એટલે એની પાસે તો શું કે 2 વ્હીલ 4 વ્હીલ ના હોય, સાયકલ ના હોય, તેને તો ચાલીને જવાનું હોય. હવે બારોબાર એને મોકલી દો તો એ શું કે કાર્યસ્થળે કેવી રીતના આવે? તો એ નહીં આવે. અને ત્યાં કઈ છે નહીં, તો શું થશે? એનું આજીવિકા નાશ પામશે. તો ભાઈ આમ જોતા એવું આપણે લાગે કે ભાઈ તોડી નાખવું જોઈએ, બધું બારોબાર મોકલી દેવા જોઈએ. પણ આ છે ને સ્વીકારાય એવું નથી. કેમ કે એનાથી શું થશે કે ભાઈ લોકોના ઘર અને આજીવિકા બંને નાશ પામશે. એ લોકોનું શું? આપણે સારા નાગરિક બનવાનું છે. તો આપણે એવો કોઈ ડિસિઝન, એવી કોઈ આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ નહીં. તો મારા મત પ્રમાણે નહીં, રિયલમાં આ દલીલ શું છે? મજબૂત નથી. આ દલીલ મજબૂત નથી. સોરી, આ દલીલ મજબૂત છે. નથી ક્યાં? આ દલીલ મજબૂત છે. ભાઈ ના તોડવું જોઈએ. હે ને? કેમ કે એ લોકોનું તમે તોડી નાખશો ઝૂંપડપટ્ટીઓ, તો શું થશે? મેં કીધું તેમ કે ભાઈ એ લોકોનું આજીવિકા નાશ પામશે. એ લોકોના જીવનનું શું? એ લોકો કઈ રીતના સર્વાઈવ કરી શકે પછી? તો એ લોકોનું સર્વાઈવ કરવામાં પણ શું કે તકલીફ પડી જશે એમને. તો ભાઈ આ ન કરવું જોઈએ. આમ જોતા એવું લાગે કે ભાઈ કરી દેવું જોઈએ, પણ રિયલમાં સારા નાગરિક બનીને તમે વિચારશો તો ભાઈ આ ક્યારેય ન કરવું જોઈએ. સ્વીકારાય એવી દલીલ નથી આ. તો આ દલીલ મજબૂત છે. ઓકે, ચાલો નેક્સ્ટ. આ મોટા શહેરોને વિકાસશીલ પ્રવૃત્તિઓ કરવા માટે ઘણી જગ્યાની જરૂર હોય છે, જેથી આ ઝૂંપડપટ્ટીઓ દૂર કરવી જોઈએ. હજો થોડુંક હું તમને ફરીથી કહું છું. જો આપણે એવું કીધું કે ભાઈ ઝૂંપડપટ્ટીઓ કમ્પ્લીટ તમે છે કાઢી નાખો. પેલી દલીલમાં કીધું કે ભાઈ ના કાઢવી જોઈએ. તો એકદમ સાચી વાત, મજબૂત દલીલ છે. ના કાઢવી જોઈએ. એમાં રીઝન પણ આપ્યું છે કેમ ન કાઢવી જોઈએ. કેમ કે એનો લોકોના ઘર અને આજીવિકા નાશ પામશે. તો આ દલીલને આપણે સપોર્ટ કરીએ છીએ. આ દલીલ મજબૂત છે કે ભાઈ ઝૂંપડપટ્ટીઓનો નાશ ન કરવો જોઈએ. સ્ટ્રોંગ રીઝન છે આપણી પાસે, બરાબર? કેમ કે એની આજીવિકા નાશ પામશે. હવે બીજી દલીલમાં તમે આવો. બીજી દલીલમાં હા, મોટા શહેરોને વિકાસશીલ પ્રવૃત્તિઓ કરવા માટે ઘણી જગ્યાની જરૂર હોય છે, જેથી આ ઝૂંપડપટ્ટીઓ દૂર કરવી જોઈએ. તો આ દલીલ પણ મજબૂત છે. આ પણ એક સાચી વાત છે કે ભાઈ કોઈક આપણે પ્રગતિ કરવી છે, મેટ્રો બનાવવું છે, સમજ પડે છે? સિટીમાં મેટ્રો સિટી બનાવવું છે, મેટ્રો ટ્રેન ચાલુ કરવી છે, BRTS બનાવવું છે, આ તે બ્રિજ બનાવવો છે. તો વિકાસશીલ પ્રવૃત્તિઓ કરવી હોય તો તમારે અમુક ડિમોલેશન કરવું પડે. એમાં કોઈ રસ્તો નથી. સિટીમાં તમે પણ જોયું હશે કે ડિમોલેશન થાય છે,
પણ કમ્પ્લીટ નહીં, આમ બધાને કાઢી નાખાય એવું નહીં કે ભાઈ બધાને કાઢીને બારોબાર જ મોકલી દો, નહીં. થોડાક અંશે કે ભાઈ જ્યાં જરૂર છે ને ત્યાં કરવું જ પડે એમ છે. ઓકે, જે ગેરકાયદેસર રીતના દબાણ કરીને ઝૂંપડપટ્ટીઓ બનાવેલી છે, આ છે તે છે, ત્યાં ડિમોલેશન કરવું પડે છે. તો જ સિટી છે એ પ્રગતિ પામી શકે, તો જ ત્યાં નવી નવી ટેકનોલોજીઓ આવી શકે, મેટ્રો બની શકે, BRTS બની શકે. આ બધી વસ્તુઓ કરવા માટે આ કરવું પણ જોઈએ. તો આ દલીલ પણ કેવી છે ભાઈ? મજબૂત છે કે ભાઈ અહીંયા પણ સ્ટ્રોંગ રીઝન આપેલું છે કે ભાઈ વિકાસશીલ પ્રવૃત્તિઓ કરવા માટે આ ઝૂંપડપટ્ટીઓ દૂર કરવી જોઈએ. અને પેલામાં પણ કીધું છે કે ન કરવી જોઈએ, એ પણ દલીલ મજબૂત છે. તો યાદ રાખો, આવા પણ પ્રશ્ન હોય, આવા પણ પ્રશ્ન હોય અને આવા જ આપણા ખોટા પડે કે જ્યાં બંને દલીલ કેવી હોય? મજબૂત. હા વાળી પણ મજબૂત હોય ને ના વાળી પણ મજબૂત હોય. અને આવી જ જગ્યાએ આપણે ફસાશું ને આવી જ જગ્યાએ આપણે પ્રશ્ન છે ને ખોટો કરીને આવશું. ક્લિયર થાય છે? તો ખાસ આવા પ્રશ્નો પર વધારે ધ્યાન આપવાનું છે તમારે કે જ્યાં બંને દલીલ મજબૂત હોય. બંનેમાં તમે જુઓ, બંનેમાં હા પાડવાના શું કે બેનિફિટ છે અને ના પાડવાના બેનિફિટ છે. બંનેમાં સ્ટ્રોંગ રીઝન છે આપણી પાસે. તો બંને દલીલો મજબૂત છે એવો પણ જવાબ આવી શકે, યાદ રાખજો. અને આ જવાબ આવશે ને ત્યારે જ મોટા ભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન ખોટો પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ કરીએ. શું મૃત્યુદંડ ભારતમાં સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવો જોઈએ? કોઈને ફાંસી જ ના આપવી જોઈએ એવું કે છે. ગમે તે ગુનો કરે ફાંસી ના આપવી જોઈએ એવું કે છે. પહેલી દલીલ, હા યુરોપિયન સંઘના બધા દેશોએ મૃત્યુદંડ સમાપ્ત કરી દીધો છે. યાર કમ્પેરિઝન કેમ કરો છો બીજા દેશની? ભારતને જે કરવું હશે એ કરશે. આ દલીલ મજબૂત નથી. તમે કમ્પેરિઝન કરી શકો નહીં બીજા કોઈ કન્ટ્રી સાથે. ઓકે, નેક્સ્ટ, ના અપરાધીના મનમાં ડર રાખવાનો આ એક રસ્તો છે. એક રસ્તો, સાચું જ કરી દો ને. એક માત્ર નહીં, એક રસ્તો. વન વે. ઇટ ઇઝ અ વે. એક રસ્તો છે કે જેથી તમે એના મનમાં ડર રાખી શકો. એટલે ઓલો પેલો છે ને ક્રાઇમ કરતા પહેલા એક વખત વિચારે કે આપણે ફાંસી તો નહીં થઈ જાય ને. સમજ પડે છે? ડર હોવો જોઈએ જેનાથી ક્રાઇમ રેટમાં ઘટાડો થાય. તો ભાઈ બીજી દલીલ 100% મજબૂત છે. તો અહીંયા જવાબ આવશે ફક્ત દલીલ 2 મજબૂત છે. ક્લિયર થાય છે? ચાલો આગળ વધશું. ઓકે, તો આપણો પહેલો ટોપિક છે ને અહીંયા પૂરો થાય છે. હું તમને 3-4 એક્ઝામ્પલ જ બતાવીશ, કેમ કે આમાં તો જેટલા એક્ઝામ્પલ કરો એટલા ઓછા છે. પણ મારો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ તમને આટલું તો આવડવું જોઈએ ને. સાવ નથી આવડતું એની જગ્યાએ તમને આટલું તો આવડવું જોઈએ ને. તમને ઓળખતા આવડવું જોઈએ મજબૂત ને નબળી દલીલ. દરેક ચેપ્ટરમાં તમને મેન એનો શું કે સોલ્વ કઈ રીતના કરવો એ રીત ખબર હોવી જોઈએ. હવે તમને કંઈ જ નથી ખબર તો તમે બધા જ ખોટા કરીને આવશો. ક્લિયર થઈ છે? તો આપણે 3-4 એક્ઝામ્પલ બધામાં તમને સમજાવશું ને પ્લસ જે કંઈ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો અહીંયા આપણા 6 માંથી એક ટોપિક પૂરો થાય છે. હવે આપણે ટોપિક નંબર 2 શરૂ કરીએ, જેનું નામ છે સ્ટેટમેન્ટ એન્ડ અઝમ્પશન. જો અહીંયા અઝમ્પશન છે, પૂર્વધારણા. જો બે વસ્તુ હોય, પૂર્વધારણા હોય અને એક હોય કન્ક્લુઝન. પૂર્વધારણા હોય ને એક હોય કન્ક્લુઝન, નિષ્કર્ષ. તમે જો આ બે ચેપ્ટર આપણે આગળ પાછળ જ ભણશું. સમજો, બીજું ચેપ્ટર છે આપણું નિવેદન અને પૂર્વધારણા. અને ત્રીજું ચેપ્ટર છે આપણું નિવેદન અને નિષ્કર્ષ. હવે પૂર્વધારણા, અઝમ્પશન અને નિષ્કર્ષ, કન્ક્લુઝન, આ બંનેમાં ફરક શું? તો આપણું જે અઝમ્પશન હોય ને 100% સાચું ના હોય. એઝ્યુમ કરેલી વસ્તુ છે 100% સાચી ના હોય. ક્લિયર થાય છે? યસ, પણ સ્ટેટમેન્ટને ફેવર કરતી હોય, પણ સ્ટેટમેન્ટની બહારની પણ કંઈક એમાં વાત કરેલી હોય તો એ આપણે એને સાચી કરવાની. ફેવર કરતી હોય ને એટલે અઝમ્પશનને સાચી કરવાની. બરાબર? જ્યારે કન્ક્લુઝન છે ને, કન્ક્લુઝન એ સ્ટેટમેન્ટને ફેવર પણ કરતું હોય અને એ સ્ટેટમેન્ટમાંથી જ નીકળ્યું હોય. સ્ટેટમેન્ટમાં કોઈ બહારની કન્ક્લુઝનમાં કોઈ બહારની વાત, સ્ટેટમેન્ટ સિવાયની કોઈ વાત થતી હોય ને તો એ કન્ક્લુઝન ખોટા પડે. અઝમ્પશનમાં સ્ટેટમેન્ટ સિવાયની કઈ વાત થતી હોય ને તો એ અઝમ્પશન સાચા પડે. ખાલી ફેવર કરવી જોઈએ સ્ટેટમેન્ટને, એવી અઝમ્પશન સાચી પડશે. અને કન્ક્લુઝનમાં તો સ્ટેટમેન્ટમાંથી જ કન્ક્લુઝન નીકળવું જોઈએ, એવું જ કન્ક્લુઝન સાચું પડે. બંને ચેપ્ટર હું તમને શીખવાડીશ ને તો તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ અઝમ્પશન ને કન્ક્લુઝનમાં ફરક શું. અઝમ્પશન ક્યારે સાચા કરવાના અને કન્ક્લુઝન ક્યારે સાચા કરવાના. ચલો તો હવે આપણે શરૂ કરીએ સ્ટેટમેન્ટ એન્ડ અઝમ્પશન. એકાદો ક્વેશ્ચન બતાવું તમને, એકાદો ક્વેશ્ચન તમે જો. એક કાર રોડ ઉપરથી ઉતરીને ઝાડ સાથે અથડાઈ ગઈ. રોડ સારો ન હતો, ડ્રાઈવર કુશળ હતો, તે છેલ્લા 15 વર્ષથી કાર ચલાવતો હતો. પૂર્વધારણા, ડ્રાઈવરના કારણે દુર્ઘટના થઈ, કારમાં યાંત્રિક ખરાબી હતી. કઈ પૂર્વધારણા સાચી છે નહીં તમારે કહેવાનું છે. પહેલી, બીજી, બંને કે એક પણ નહીં. હવે આપણે થોડુંક સમજીએ કે સાચી પૂર્વધારણા કઈ રીતે નક્કી કરવી. ચાલો, અહીંયા આજ બધું મેં કીધું છે કે ભાઈ તમને એક નિવેદન આપેલું હશે, એની નીચે 2
પૂર્વધારણા આપેલી હશે. તમારે બંને પૂર્વધારણાઓને જોઈને કહેવાનું કે કઈ પૂર્વધારણા શું છે, સાચી છે. ઓકે, ચાલો ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે. 3 મુદ્દા. પહેલો, આ પ્રકારના પ્રશ્નમાં જે કંઈ પણ નિવેદન આપેલું છે તે જ માહિતીને સાચી માનવી અને નિવેદનમાં પોતાના વિચારો મૂકવા નહીં અને વાસ્તવિક જીવન સાથે સરખાવવું નહીં. નિવેદનને તમારે એકદમ સાચું માનીને ચાલવાનું કે નહીં ભાઈ એમાં કીધું છે એટલે એવું થયું હશે. ઓકે, તમારે એને વાસ્તવિક જીવન સાથે નહીં સરખાવવાનું અને ખાસ આ તો યાદ જ રાખજો બધામાં પોતાના વિચારો નહીં મૂકવા. એવી પૂર્વધારણા ક્યારે પણ સાચી નહીં હોય કે જે નિવેદનને વિપરીત હશે. નિવેદનની કઈ ઓપોઝિટ જ વાત થતી હોય ને એવી પૂર્વધારણા ક્યારેય સાચી ના હોય. નિવેદન સ્ટેટમેન્ટના ફેવરમાં હોવી જોઈએ. ઓકે, અને તેમાં રહેલી કોઈ પણ વાત નિવેદનના સમર્થનમાં નહીં હોય. જો અજમ્પશનમાં છે ને એવું ના હોય કે ભાઈ અજમ્પશનમાં એવું ના હોય કે ભાઈ સ્ટેટમેન્ટમાંથી જ નીકળવી જોઈએ, નહીં. અજમ્પશન ખાલી સ્ટેટમેન્ટને ફેવર કરવું જોઈએ. સ્ટેટમેન્ટની વિપરીત ઓપોઝિટ કઈ વાત થતી હોય એ ના ચાલે. સ્ટેટમેન્ટને ગમે તે રીતના ફેવર કરે છે તો ચાલે. એવું નહીં કે ભાઈ કમ્પ્લીટ સ્ટેટમેન્ટમાંથી જ નીકળે એને કન્ક્લુઝન કહેવાય. સ્ટેટમેન્ટને ફેવર કરે એને અજમ્પશન કહેવાય. સાવ શું કે ઓપોઝિટ વાત કરી દે સ્ટેટમેન્ટની તો એ અજમ્પશન ખોટું પાછું. ઓકે, ચાલો પ્રશ્નમાં વધારે સારી રીતે સમજાશે. એવી પૂર્વધારણાઓ ક્યારેય સાચી નહીં હોય કે જે ભૂતકાળ અને ભવિષ્ય વિશે વાતો કરે. શક્ય હોય ત્યાં સુધી વર્તમાનમાં રહેવાનો પ્રયત્ન કરો. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આનાથી તમે ઘણી પૂર્વધારણાઓ સાચી ખોટી કરી શકશો. જ્યાં ભૂતકાળ ભવિષ્યની વાત થતી હોય એને ખોટી કરો, કાંઈ ના વિચારો. જ્યાં પાસ્ટ ફ્યુચરની વાત થતી હોય એવા અજમ્પશનને ખોટા કરો. પ્રેઝન્ટની વાત જ થતી હોવી જોઈએ અજમ્પશનમાં. ઓકે, ક્લિયર થાય છે? ચાલો, આગળ આવું થયું હતું એટલે આવું થયું, ભવિષ્યમાં આવું થશે એટલે આવું થયું ને એ બધું નહીં. વર્તમાનમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે અજમ્પશનના કેસમાં. ઓકે, ચાલો આ ઇંગ્લિશમાં લખેલું છે. જે વિદ્યાર્થીઓને જોવું હોય તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ લેવો હોય તો લઈ શકો છો. આગળની સ્લાઇડમાં જે કંઈ પણ છે એ જ બધું અહીંયા છે. ક્વેશ્ચન ફરીથી રીડ કરું છું કે ભાઈ કાર છે ને રોડ ઉપરથી ઉતરીને ઝાડ સાથે અથડાઈ ગઈ. રોડ ઉપરથી ઉતરી ઝાડ સાથે અથડાઈ ગઈ. રોડ સારો ન હતો એટલે કદાચ ઉતરી ગઈ હશે. રોડ સારો ન હતો. ઓકે, ડ્રાઈવર કેવો હતો? કુશળ હતો. તે છેલ્લા 15 વર્ષથી કાર ચલાવતો હતો. ડ્રાઈવર તો અનુભવી જ હતો, કુશળ હતો. 15 વર્ષથી કાર ચલાવે છે તોય ઉતરી ગઈ રોડ ઉપરથી. રોડ તો સારો નહોતો જ, ઝાડ સાથે અથડાઈ ગઈ. હવે આપણે અજમ્પશન મારવાના છે. આમાં આપણે પૂર્વધારણાઓ નક્કી કરવાની છે કે ભાઈ શા કારણે આવું થયું, શું હોઈ શકે, શું રીઝન હોઈ શકે આવું થવાનું. તો ભાઈ ડ્રાઈવરના કારણે દુર્ઘટના થઈ હશે. ખોટી જ વાત કરી દેવાની. કેમ કે આપણે નિવેદનમાં કીધું છે કે ડ્રાઈવર કુશળ હતો. તો હવે ડ્રાઈવરની આ તમે સ્ટેટમેન્ટની એકદમ વિપરીત વાત કરી દીધી, ઓપોઝિટ વાત કરી દીધી. સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે ડ્રાઈવર અનુભવી છે, કુશળ છે, અને તમે નીચે લખી દો કે ડ્રાઈવર કુશળ નહોતો, ડ્રાઈવરના લીધે થયું. તો આ તમે સ્ટેટમેન્ટને એકદમ ઓપોઝિટ વાત કરી દીધી ને એવા અજમ્પશન ક્યારેય સાચા પડે નહીં. ક્લિયર થઈ છે? ચાલો બીજું અજમ્પશન શું છે? કારમાં યાંત્રિક ખરાબી હતી. આમાં ક્યાંય લખ્યું છે કારમાં યાંત્રિક ખરાબી હતી? નહીં. પણ આ અજમ્પશન છે, આ પૂર્વધારણા છે. પૂર્વધારણાના કેસમાં આ વસ્તુ સાચી કરવી પડે. કેમ કે આ પૂર્વધારણા આ અજમ્પશન સ્ટેટમેન્ટને ફેવર કરે છે કે ભાઈ કારમાં પણ કંઈક તકલીફ હોવી જોઈએ. રોડ તો ખરાબ હશે જ, પણ કારમાં પણ હવે રોડ ખરાબ હશે એના લીધે જ શું કે ગાડી ઉતરી ગઈ એવું જરૂરી નથી. ક્લિયર થાય છે? ખાલી રોડ ખરાબ હોય તો ગાડી ઉતરી જાય છે બધાની. તમે સમજો, તમે જાઓ છો કોઈ રોડ ખરાબ છે, તમારી ગાડી ઉતરી ગઈ, તમે એટલા કુશળ છો તો ખાલી રોડનો વાંક હોય? ડ્રાઈવર એટલો કુશળ હોય તો ખાલી રોડનો વાંક હોય? નહીં. તો આ અજમ્પશન પણ સાચું પડે કે ભાઈ કારમાં કઈક તકલીફ હોઈ શકે. રોડ તો ખરાબ હતો જ, પણ ડ્રાઈવર કુશળ હોય તો રોડ ખરાબ હોય તો એને શું ફરક પડે? પણ હવે રોડે ખરાબ હતો, કારમાં કઈક યાંત્રિક ખરાબી હશે એટલે જ ઉતરી. સમજ પડે છે? તો અજમ્પશનના કેસમાં આ સાચું પડે, કન્ક્લુઝનના કેસમાં ખોટું પડે. કેમ કે અહીંયા નિવેદનમાં કઈ વાત નથી કરી કારની ખરાબીની, તો આવું કન્ક્લુઝન ન કાઢી શકીએ, પણ અજમ્પશન કાઢી શકીએ આપણે આવું. તો ભાઈ અહીંયા આવશે ફક્ત પૂર્વધારણા 2 સાચી છે. હવે તમને એકદમ પરફેક્ટ સમજાઈ ગયું હશે કે પૂર્વધારણા અને નિષ્કર્ષ, અજમ્પશન અને કન્ક્લુઝન બંને વચ્ચે શું તફાવત છે. રેડી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. તાજેતરમાં સરકારે દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે અનાજ કાર્યક્રમની ઘોષણા કરી. ચાલો, દુષ્કાળ પડ્યો છે જ્યાં જ્યાં એવા વિસ્તારો માટે અનાજ કાર્યક્રમની ઘોષણા કરી સરકારે. પૂર્વધારણા શું અજમ્પશન હોઈ શકે કે આવા કાર્યક્રમો ચલાવવા માટે સરકાર પાસે પર્યાપ્ત ભંડોળ છે? એકદમ સાચી વાત, તો જ ઘોષણા કરી હશે. એકદમ અજમ્પશન સાચું છે કે ભંડોળ તો છે જ. ઓકે,
કંગાલ દેશ હોય તો એ ન કરી શકે. ક્લિયર થાય છે? ચાલો બીજું, બની શકે કે આવા કાર્યક્રમોના કારણે અસરગ્રસ્ત લોકોને ઓછામાં ઓછું દિવસમાં એક વાર ખાવાનું મળી રહે. બિલકુલ સાચી વાત. એનો મોટો જ આ હશે, એનો ઉદ્દેશ્ય જ આ હશે. ભલે ને પેલામાં નથી લખેલું સ્ટેટમેન્ટમાં, પણ અજમ્પશન તો સાચું જ છે કે લોકોએ અનાજ કાર્યક્રમની ઘોષણા કેમ કરી કે ભાઈ આખા દિવસમાં એટલીસ્ટ એક વખત એને ખાવાનું મળી દે. સમજ પડે છે? તો બંને પૂર્વધારણા, બંને અજમ્પશન કેવા છે? બંને અજમ્પશન કેવા છે? સાચા છે. બોથ અજમ્પશન કેન બી ટ્રુ. ક્લિયર થાય છે? બંને સાચા છે. બંને વસ્તુ રીઝન હોઈ શકે. આ કરવા પાછળનું રીઝન બંને હોઈ શકે. ક્લિયર થાય છે? નેક્સ્ટ, ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા પર ચર્ચા કરવા માટે ગામના સરપંચે શું કર્યું? બધા પરિવારના મુખ્ય સદસ્યોની બેઠક બોલાવી. બધા પરિવારમાંથી એક સદસ્યને આવવાનું, કેમ કે ગામમાં પીવાના પાણીની બહુ ગંભીર સમસ્યા છે એટલે એક બેઠક બોલાવી છે. ચાલો, અજમ્પશન શું કરવા બેઠક બોલાવી? તો વિવિધ સમસ્યાઓ વિશે ચર્ચા કરવા માટે સરપંચે આવી બેઠકો પહેલા પણ બોલાવેલી, જે ભૂતકાળની વાત જ કરવાની નથી આવતી. પહેલા બોલાવી એટલે બોલાવી છે, અત્યારના નહીં ભાઈ. આ રીઝન છે. પેલા આવું થયું હતું એટલે સરપંચે આ વખતે આવું કર્યું નહીં ભાઈ. પેલા ક્યારેય ન થયું તો હવે કરવું પડશે. ગંભીર સમસ્યા છે, પીવાનું પાણી નથી મળતું. તો લોકોએ ભેગા મળીને કંઈક નક્કી કરવું પડશે. સરપંચે બધાને ભેગા કરીને કંઈક નક્કી કરવું પડશે કે આનું સોલ્યુશન શું કરવું જોઈએ. ઓકે, પેલા બોલાવી હતી એટલે બોલાવી. નહીં, એવું નથી. ને ભૂતકાળની વાત થાય, ભવિષ્યની વાત થાય, એવી પૂર્વધારણા ખોટી. બની શકે કે મોટા ભાગના પરિવારના મુખ્ય સદસ્યો આ બેઠકમાં ભાગ લે છે. સાચી વાત છે, લેવાના જ છે. સદસ્યોએ જ બધાએ કીધું હશે, ગામના લોકોએ જ, કે અમે આવશું, તમે બેઠક બોલાવો. ભલે સ્ટેટમેન્ટમાં નથી લખ્યું, પણ એવું જ હોઈ શકે કે બધાએ ગામના લોકોએ સરપંચને કમ્પ્લેન કરી હશે કે તમે બેઠક બોલાવો, અમે આવશું, એકવાર કંઈક નક્કી કરીએ. એટલે ભાગ લેવાના જ છે બધા. તો આ અજમ્પશન એકદમ સાચું છે. તો જવાબ શું આવશે? ફક્ત અજમ્પશન 2 સાચું હોઈ શકે. ફક્ત પૂર્વધારણા 2 સાચી હોઈ શકે. ક્લિયર થઈ છે? ચાલો, ફાઇનલી પૂરું ક્લિયર થઈ ગયું. ઈઝી છે. અજમ્પશન સાચા ખોટા કરવા ઈઝી છે. એક વસ્તુ યાદ રાખજો, એવું નહીં માની લેતા કે અજમ્પશન એકદમ સ્ટેટમેન્ટમાંથી જ નીકળવું જોઈએ. એવું નથી જરૂરી. કન્ક્લુઝન સ્ટેટમેન્ટમાંથી જ નીકળવું જોઈએ. આમાં તો આજુબાજુની કાંઈ વાત ન કરી શકીએ. નિવેદન અને નિષ્કર્ષ આપણો 3જા નંબરનો ટોપિક છે, સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન. મેં થોડીક વાર્તા કરી જ દીધી છે. અહીંયા શું હશે? કન્ક્લુઝન આપેલા હશે 2. તમારે કહેવાના કે કયું કન્ક્લુઝન શું છે એ સાચું છે. ઓકે, ચાલો ક્વેશ્ચન પછી બતાવીશ, પહેલા આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ. નિષ્કર્ષ એ નિવેદનથી પ્રાપ્ત થતું હોય અને તે 100% સાચું હોય, જ્યારે પૂર્વધારણા એક કથનમાં છુપાયેલી હોય, તે 100% સાચી ન હોય. હું જે વાત તમને બરાડા પાડીને ક્યારનો કહેતો તો એ લખી છે. પૂર્વધારણા છુપાયેલી હોય અંદર, એ આમ દેખાય જ નહીં કે એવું લખેલું છે, પણ એ છુપાયેલી હોય. અને જ્યારે કન્ક્લુઝન હોય એ સ્ટેટમેન્ટમાંથી જ પ્રાપ્ત થતું હોય અને 100% સાચું હોય. અજમ્પશન 100% સાચું હોય એવું જરૂરી નથી. આપણે એઝ્યુમ કર્યું, કેમ કે સ્ટેટમેન્ટમાં જે લખ્યું છે એના કારણે આપણે કંઈક એઝ્યુમ કર્યું. ક્લિયર થાય છે? જ્યારે આપણી જે પૂર્વધારણા છે, પૂર્વધારણા એ એઝ્યુમ કરેલી હોય, જ્યારે નિષ્કર્ષ છે ને એ તો બસ સ્ટેટમેન્ટની અંદરથી જ મળવું જોઈએ તમને. એમાં તમારે કઈ એઝ્યુમ કરવાનું નથી. કન્ક્લુઝનમાં કઈ અજમ્પશન કરીને તમારે કન્ક્લુઝન સાચું ખોટું કરવાનું નથી. સ્ટેટમેન્ટમાં લખ્યું છે વાત સાચી, સ્ટેટમેન્ટમાં નથી લખ્યું વાત ખોટી. આમાં ખાલી એટલું જ જોવાનું. સ્ટેટમેન્ટમાં હોય તો સાચું, સ્ટેટમેન્ટમાં ન હોય તો ખોટું. વાર્તા પૂરી. ઓકે, સાચું નિષ્કર્ષ એ હશે કે જે નિવેદનના સંદર્ભમાં અને સમર્થનમાં હોય. આ તો સેમ ફેવર કરતું હોવું જોઈએ. જ્યારે નિષ્કર્ષમાં કોઈ કહેવત આપેલી હોય ને ત્યારે 100% સાચી કરવાની. આ એક ધ્યાનમાં રાખજો, આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, કોઈ કહેવત આપી દે ને તો એને સાચી કરી દેવાની. ચાલો, ઇંગ્લિશમાં લખી છે આ બધી વાતો. ક્વેશ્ચન તમે જુઓ. સુરત અને ભાવનગર વચ્ચેનું અંતર રોડ માર્ગે 375 કિલોમીટર છે, જે ઘટીને દરિયાઈ માર્ગે 90 કિલોમીટર થશે. જેનાથી વાર્ષિક કરોડો રૂપિયાના ઈંધણની બચત થશે. સ્ટેટમેન્ટમાં શું કીધું? તમને બધાને ખબર હશે, રોરો ફેરીની શરૂઆત કરી. ફરીને જતા હતા સુરતથી ભાવનગર, હવે ડાયરેક્ટ દરિયાઈ માર્ગે શોર્ટકટ. 375 કિલોમીટરનું થઈ ગયું કેટલું? 90 કિલોમીટર. સીધી વાત છે કે 375 નું 90 કર્યું, એનાથી થશે શું? ઈંધણની બચત થશે, ફ્યુલ ઓછું બગડશે. ત્યાં રોડ માર્ગે ફ્યુલ વધારે જતું હતું, હવે ફ્યુલ ઓછું બગડશે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? નિવેદન તમને સમજાઈ ગયું. હવે એમાંથી કયા કયા કન્ક્લુઝન કાઢી શકો? રોડની સરખામણીએ દરિયાઈ માર્ગે પરિવહન સસ્તું છે. સાચું કે ખોટું? તમને શું લાગે છે? તમને બધાને એવું લાગતું હશે કે સાચી વાત.
જો તમને સાચી વાત લાગતી હોય ને તો તમે ક્યારેય દરિયાઈ માર્ગે પરિવહન જ નથી કર્યું. ક્યારે રોરો ફેરીની ટિકિટ લેજો, 800 રૂપિયા ટિકિટ હશે, 800 રૂપિયા 600 રૂપિયા એવી ટિકિટ હશે. અને તમે ક્યારે શું કે સુરત બસ સ્ટેન્ડ થી ભાવનગરની ટિકિટ લેજો, એસટી ની અથવા તો ટ્રેનની ટિકિટ લેજો, 200 રૂપિયા 250 રૂપિયા. દરિયાઈમાં 800 ને 600, સસ્તું ક્યાં પડ્યું? રોડ માર્ગે પડ્યું. ખોટી વાત. અને આવી કોઈ વાત કરી નથી યાર સ્ટેટમેન્ટમાં. સ્ટેટમેન્ટમાં એવું થોડું કીધું કે દરિયાઈ માર્ગે સસ્તું પડશે ને એટલે આપણે દરિયામાંથી લઈ જાય છીએ, રોડે મોંઘું પડે છે જવું બહુ, એવું નથી લખ્યું. ઈંધણની બચત થશે. હવે ફ્યુઅલની બચત થશે, પણ હવે રોડ ઉપર સ્ટીમર ચલાવવું તો એ સસ્તું તો ન જ પડે ને. ક્લિયર થાય છે? ફ્યુઅલ ઓછું બગડશે, જે ફ્યુઅલ વપરાય છે એ ઓછું બગડશે, બીજી બધી વસ્તુઓનો ખર્ચો અહીંયા વધી જશે. એટલે તમારી પાસે તો શું કે તમને તો ટિકિટ મોંઘી જ લેશે. ક્લિયર થાય છે? તો ભાઈ પરિવહન છે ને, પરિવહન એ સસ્તું નહીં થાય. ફાયદો શું છે? ફાયદો કે ખાલી ઈંધણ બચશે, એ જ સ્ટેટમેન્ટમાં કીધું છે. તો તમે હવે આવી વાતો થોડી કરી શકો, તમે આવી વાતો કરી શકો નહીં ભાઈ. સ્ટેટમેન્ટમાં જેવું કઈ નથી લખ્યું. ખોટું ખોટું છે આ નિષ્કર્ષ. મોટી માત્રામાં ઈંધણની બચત કરવી જરૂરી છે, એકદમ સાચી વાત. આ નિષ્કર્ષ છે ભાઈ, એટલા માટે જ આ કરેલું હશે. ઈંધણની બચત કરવા માટે જ આવો ઓપ્શન શોધે કે ફરીને આટલું ઈંધણ બગાડીએ છીએ, એની કરતા શોર્ટકટ મારીએ. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તમને પેલી નહેર ખબર હશે, મને નામ ભૂલાઈ ગયું નહેરનું, કે જેનાથી બધા દેશના સ્ટીમરો છે ને એ નીકળી જાય છે, જેથી આમ ફરવું નથી પડતું. તો શોર્ટકટ રસ્તો કેમ યુઝ કર્યો? ઈંધણ બચે, બીજું પણ ટાઈમે બચે. આપણને એક રીઝન છે, પણ પેલું રીઝન તો ઈંધણ બચે, ફ્યુલ બચે. ઓકે, ચાલો ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો ફક્ત નિષ્કર્ષ 2 સાચું છે. આગળ વધશું. આ પુસ્તક એબીસી એકમાત્ર પુસ્તક છે, એક પુસ્તકનું નામ આપ્યું છે એબીસી, એકમાત્ર પુસ્તક છે કે જે 1950 અને 1980 વચ્ચે ભારતમાં ગરીબીની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મતલબ 20 ગાળામાં એક જ એવું પુસ્તક હતું કે જે સમયની જે ગરીબીની સમસ્યા હતી ને એની પર ધ્યાન કેન્દ્રિત કરતું. તો આવું સ્ટેટમેન્ટ આપેલું છે. કન્ક્લુઝન: 1950 પહેલા ગરીબીનો કોઈ પ્રશ્ન જ નહોતો. અરે ભાઈ 1950 પહેલાની વાત જ નથી થઈ. આ તમે સ્ટેટમેન્ટની બહાર નીકળી ગયા, આવું ન ચાલે. હે ને? 1950 થી 1980 દરમિયાન ભારતમાં ગરીબી સાથે સંકળાયેલ બીજું કોઈ પુસ્તક નથી. સ્ટેટમેન્ટ આવું જ કહેવા માંગે છે કે એકમાત્ર પુસ્તક છે એટલે બીજું નથી. તો સ્ટેટમેન્ટ એ જ વસ્તુ કહેવા માંગે છે. ઓકે, તો અહીંયા પણ જવાબ શું આવશે? ફક્ત નિષ્કર્ષ 2 સાચું છે. આ ઈઝી છે. અજમ્પશન વાળું છે ને અઘરું છે થોડુંક. અજમ્પશનમાં ક્યારેક તમે ફસાઈ જાવ, કન્ક્લુઝનમાં નહીં ફસાવ. કન્ક્લુઝનમાં તમારે એક્સ્ટ્રા તો કઈ વિચારવાનું જ નથી, અજમ્પશનમાં તમારે એક્સ્ટ્રા વિચારવું પડે. ક્લિયર થાય છે? આગળ વધશું. બધા સંગઠિત લોકોને આરામ માટે સમય મળે છે. ઓર્ગેનાઇઝ પીપલ. કૃણાલ તેના આટલા વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ આરામ કરવા માટેનો સમય નીકાળે છે. ઓકે, ચલો આનાથી આપણે કેવું નિષ્કર્ષ કાઢી શકીએ? કૃણાલ એક સંગઠિત વ્યક્તિ છે. હા, કૃણાલ નું વ્યસ્ત શેડ્યુલ છે તો પણ આરામ કરવા માટેનો સમય નીકાળે છે. સંગઠિત લોકો આરામ કરવા માટેનો સમય કાઢી જ લે છે. તો કૃણાલ ઓર્ગેનાઇઝ હોવો જોઈએ. આ કમ્પ્લીટ તમારું સ્ટેટમેન્ટમાંથી જ નીકળે છે એટલે આ સાચું છે. કૃણાલ મહેનતુ વ્યક્તિ છે, આવું તો કઈ લખ્યું નથી. અરે પણ તમે જોવો ને, લખ્યું છે. કૃણાલનું શેડ્યુલ કેવું છે? વ્યસ્ત, એકદમ બીજી શેડ્યુલ છે એનું, એકદમ બીઝી હોય છે. તો એ બીઝી ક્યારે હોય માણસ? જ્યારે મહેનતુ હોય ત્યારે જ ને. બાકી તો તમારી પાસે 2 રસ્તા છે, આરામ કરો કાં તો તમે બીઝી રહ્યો, મહેનત કરો. તો ભાઈ કૃણાલ મહેનતુ વ્યક્તિ છે એવું પણ લખેલું જ છે સ્ટેટમેન્ટમાં. સ્ટેટમેન્ટની અંદરથી જ નીકળે છે. તો ભાઈ બંને નિષ્કર્ષ કેવા છે? સાચા છે. બંને નિષ્કર્ષ કેવા છે? સાચા છે. ક્લિયર થાય છે? બંને નિષ્કર્ષ સાચા છે. આગળ વધશું. પૈતું 50% લોજિકલ રીઝનિંગ પતી ગયું, અડધું. 6 માંથી 3 ચેપ્ટર લોજિકલ રીઝનિંગ ના મેં ભણાવી દીધા. હવે 3 ભણશું આપણે. ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 હેડિંગ લગાવી દો, નિવેદન અને કાર્યવાહી. તમને એક સ્ટેટમેન્ટ આપેલો છે ને હવે તમારે એની પર કંઈક કાર્યવાહી કરવાની છે. કોર્સ ઓફ એક્શન. તમે શું એક્શન લ્યો? ખરેખર તમે શું લ્યો ની નક્કી નથી કરવાની, ખરેખર શું લેવી જોઈએ ની નક્કી કરવાની છે. એવો પ્રશ્ન ના હોય કે ભાઈ એક વખત મેં એક એક્ઝામ આપી હતી ને, કંઈક બીએડ ની એમ જ આપી હતી ટાઈમપાસ માટે, એન્ટ્રન્સ એક્ઝામ હતી. તેમાં છે ને એક પ્રશ્ન હતો, છેલ્લી પાટલીના વિદ્યાર્થીઓ, બેન્ચીસમાં બેસેલા વિદ્યાર્થીઓ અવાજ કરે છે તો શું કરવું જોઈએ? નીચે 4 ઓપ્શન હતા કે એમને શાંતિથી સમજાવવા જોઈએ, મનાવવા જોઈએ, આ તેને એવા બધા સારા ઓપ્શન હતા. એક ઓપ્શન હતો કે એમને મારીને ધોઈ નાખવા જોઈએ. મેં ટીક કર્યો, મારીને ધોઈ નાખવા જોઈએ. અવાજ શેનો કરે? ખોટો પડ્યો મારો પ્રશ્ન. એવા 4-5 બીજા ક્વેશ્ચન હતા, બધા મારા ખોટા પડ્યા. પછી મને સમજાણું કે આમાં આપણે શું કરીએ ને એ નહીં ટીક કરવાનું,
આમાં ખરેખર આમ શું કરવું જોઈએ ને, સારા નાગરિક બનીને, સારા માણસ બનીને, સારા શિક્ષક બનીને એ ટીક કરવાનું હોય. એમાં સાચો જવાબ હતો કે એમને પ્રેમથી સમજાવવા જોઈએ 1-2 વખત વિદ્યાર્થીઓને. બોલો. તો અહીંયા પણ તમારી સાથે આવું જ થશે. તમે એવું નક્કી કરશો કે મારીને ધોઈ નાખવા જોઈએ તો આપણો 1 માર્ક્સ જશે. તો તમારે એવું નથી કરવાનું. તમારે એવી કાર્યવાહી નથી કરવાની, એકદમ ખતરનાક. ઓકે, ચાલો. જે થતી હોય એની કાર્યવાહી કરવાની છે. આ પ્રકારના પ્રશ્નમાં તમને નિવેદન આપેલું હશે અને તેની નીચે 2 કાર્યવાહી આપેલી હશે. નિવેદનમાં તમને કોઈ સમસ્યા આપેલી હશે, યસ, તો જ પછી કઈ કાર્યવાહી કરવાની થઈ. અને સમસ્યાના સમાધાન માટે આપણે કઈ કાર્યવાહી કરવી જોઈએ આપણે જણાવવાનું. તમારે બંને કાર્યવાહીને વાંચીને કહેવાનું કે કઈ કાર્યવાહી ખરેખર આ સમસ્યાનું સાચું સમાધાન હોઈ શકે. જે કાર્યવાહી સમસ્યાનું સમાધાન દર્શાવતી હોય તે અનુસરણ કરે છે એવું કહી શકાય. ક્વેશ્ચન તો તમને સમજાઈ ગયું. ઉપર એક સમસ્યા હશે, નીચે 2 કાર્યવાહી હશે. તો એ તમને થોડુંક એવું હોય તો હું તમને બતાવું ક્વેશ્ચન. જો આ એક તમને સમસ્યા આપેલી છે અને નીચે આ 2 કાર્યવાહી આપેલી છે. કઈ કરવી જોઈએ ને તમારે કહેવાની. જે કાર્યવાહી કરવી જોઈએ અનુસરણ કરે છે, જે ન કરવી જોઈએ અનુસરણ કરતી નથી. હવે આપણે થોડું શીખી લઈએ. ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ. ઓકે, ચાલો. આ 2-3 જ પોઈન્ટ છે, 4 પોઈન્ટ છે, આપણે જોઈએ. નિવેદનમાં આપેલી સમસ્યાને વાસ્તવિક જીવન સાથે ન જોડવી. વાસ્તવિક જીવન સાથે એટલે ભાઈ હું હોઉં તો આવું કરી નાખું, હું હોઉં તો આવું કરી નાખું. અહીંયા આવું થયું તો આવું કર્યું હતું આ માણસે, નહીં. વાસ્તવિક જીવન સાથે નહીં જોડવાનું. ઓકે, એવી કાર્યવાહી કે જે વ્યવહારિક રૂપથી સંભવ છે અને તેને વાસ્તવિક જીવનમાં અમલમાં મૂકી શકાય તે હંમેશા અનુસરણ કરશે. એવી કોઈ કાર્યવાહી આપણે ન કહી દેવાય કે ભાઈ જે પોસિબલ જ નથી, ઇમ્પોસિબલ છે, તમે એમ કહો કે નહીં ભાઈ આવું જ કરવું જોઈએ, એ પણ થઈ શકે કે નહીં તો જો એવી કાર્યવાહી ક્યારે અનુસરણ કરે નહીં. ઓકે, જે શું હોવી જોઈએ? વ્યવહારિક રૂપથી સંભવ હોવી જોઈએ, અમલમાં મૂકી શકાય એવી હોવી જોઈએ. એવી કાર્યવાહી હંમેશા અનુસરણ કરશે કે જેમાં ટીમવર્કની વાત થતી હોય, ટાસ્ક ફોર્સ વ્યક્તિઓના સમૂહનો ઉલ્લેખ થયેલો હોય. જ્યાં જ્યાં સમસ્યાના સમાધાન માટે સમસ્યાનું કોઈ સોલ્યુશન લાવવું છે ને ત્યાં કંઈક સાથે મળીને કંઈક કરવાની વાત છે કે ભારતના બધા લોકોએ આવું કરવું જોઈએ. મતલબ કંઈક ટીમવર્કની વાત થાય છે. એવી કાર્યવાહી હંમેશા સાચી પડે. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ તમને કામ લાગશે. કાલ્પનિક કાર્યવાહીઓ સાવ ફેકમ ફેક કરો ને એ સાચું ના પડે, હે ને, કે ભાઈ આમ કરી દેવું જોઈએ, તેમ કરી દેવું જોઈએ, બેઠા બેઠા ના ઓલા ફેંકતા હોય બધા પાનના ગલે બેઠા બેઠા આમ કરી દેવું જોઈએ. એ બધી કાલ્પનિક કાર્યવાહીઓ એવી ક્યારે આમાં સાચી પડશે નહીં. ઓકે, ઇંગ્લિશમાં તમે જોઈ લેજો, એક વખત સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. બાકી પીડીએફ મળશે જ તમને. અગેન કહું છું, પીડીએફ માટે નીચે ટેલિગ્રામ ચેનલમાં લિંક તમને મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ઓકે, અથવા તો મને મેસેજ કરજો, હું તમને પીડીએફ મોકલી આપીશ. ઓકે, ચાલો. શું છે હવે આમાં? કંઈક સમસ્યા આપેલી હશે. શું સમસ્યા છે? કે ભાઈ એક ટ્રક ખૂબ જ ઝડપથી મુસાફરી કરી રહી હતી અને તેને સવારના સમયે રસ્તાના કિનારા પર સૂતેલા ઘણા બધા લોકોને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ કર્યા. સલમાન ખાન ઉડાડી દીધા બધાને. ફૂટપાથ ઉપર સૂતા હતા, ટ્રક આવ્યો ધડધડાટી ઉડાડતો જ ગયો. બોલો, ગંભીર સમસ્યા છે. આવું બહુ બધા ઇન્સિડન્ટ બન્યા છે ઇન્ડિયામાં. ઓકે, શું કાર્યવાહી કરવી જોઈએ? પહેલી કાર્યવાહી, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રસ્તાના કિનારે સુવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. આમ જોવા જોઈએ તમને એમ લાગે કે હા ભાઈ સુવા ના દો બિચારાઓને, પ્રતિબંધ મૂકી દો, શેલ્ટરોમાં આપી દો બધાને. તમને ખબર છે કરોડો લોકો સુવે છે રસ્તા ઉપર ઇન્ડિયામાં, કરોડો લોકો. પ્રતિબંધ પોસિબલ છે? એને તમે કેટલાને રોકી શકશો? 2 દિવસ રોક્યા, 3જા દિવસે પાછા સુવા જશે. ક્યાં? જગ્યા જ નથી, રહેવાનું સ્થળ નથી. સરકાર કેટલાને આપશે શેલ્ટર હોમની? શેલ્ટર હોમમાં આટલી જગ્યા નથી જેટલા રોડ ઉપર સુવે છે. પોસિબલ જ નથી. એની ઉપર બેન લગાવવાની પોસિબલ જ નથી. કોઈ કાળે એની ઉપર બેન લગાવો એ પોસિબલ જ નથી. એટલે આમ લાગે તો સારું કે ભાઈ આવું કરી દેવું જોઈએ જેથી બિચારાઓને તકલીફ ના પડે, પણ ભાઈ પોસિબલ તો હોવું જોઈએ ને. એટલે આ કાર્યવાહી અનુસરણ ન કરે. ઝડપભેર ચાલતી ટ્રકના ચાલકને પકડીને તેની સામે ગુનો દાખલ કરીને ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ. એકદમ સાચી વાત. પકડીને મારો 2 ઝાપટ, પૂરો જેલમાં. બીજી વાર ધ્યાન રાખે અને બીજી વાર એની જેવાય બધા ધ્યાન રાખે કે ભાઈ અઘરું છે, આ લોકો તો ધોઈ નાખે છે, બહુ જ ચલાવવામાં ધ્યાન રાખવું પડશે. ફૂટપાથ વાળા ભલે સુતા, આપણે એનાથી દૂર ચાલવું પડશે. આ બરાબર છે, આ કરવું જોઈએ, હે ને. જે કંઈ પણ ગુનો દાખલ કરવાનો હોય દાખલ કરો, લાયસન્સ ચેક કરો, આ તે બધું. ઓકે, અને જેલ કરો એને, જેથી ભવિષ્યમાં આવું ન થાય. તો ભાઈ કાર્યવાહી 2 અનુસરણ કરે છે. વાર્તા પૂરી. છેલ્લા 2 અઠવાડિયાથી વસાહતમાં લૂંટ અને ઘર ચોરીના બનાવોમાં વધારો થયો છે. કોઈની સોસાયટીમાં છેલ્લા 2 અઠવાડિયાથી 4-5 ઘર તૂટી ગયા. 4-5 ઘરમાં લૂંટ ને ચોરીની ઘટના થઈ. આ સમસ્યા છે.
ઓકે, હવે શું કાર્યવાહી થવી જોઈએ? સ્થાનિક પોલીસે તે વિસ્તારમાં નિયમિત દેખરેખ વધારવી જોઈએ. યસ, મૂકો કોઈ આખી શું કે પીસીઆર મૂકો સોસાયટીમાં આખી નાઇટ ફૂલ રાત, તો તમે ત્યાં બેસાડો પોલીસને. આવે જ કોણ? કોઈની હિંમત જ શું થાય? દેખરેખ વધારો ત્યાં આજુબાજુમાં, પકડાવાના જ છે. અને મજબૂત કાર્યવાહી સારું સોલ્યુશન છે ભાઈ. પોલીસ અધિકારીઓએ આ વિસ્તારના લોકોને વિનંતી કરવી જોઈએ કે તેઓ રાત્રિના સમયે ઘરની બહાર ના નીકળે. ફાલતુની વાત છે. હા, તો પોલીસે બચવાનો રસ્તો અપનાવ્યો કે ભાઈ પેલા જ કહી દીધું, તમે બહાર જ ના નીકળો ને તો તમને કોઈ લૂંટશે જ નહીં. તમે બહાર જ ના નીકળો તો તમારે હાથે કોઈ લૂંટફાટ જ નહીં કરે. એ રસ્તો છે. પેલાઓને રોકવાના છે જે આ બધું લૂંટફાટ કરે છે, ચોરી કરે છે. એ સ્થાનિક લોકોને રોકવાના નથી. સમજ પડે છે? તો ભાઈ આ વસ્તુ, આ કાર્યવાહી તો એકદમ શું કે ફાલતુ કાર્યવાહી કહેવાય. એ અનુસરણ ન કરે. જવાબ આવશે ફક્ત કાર્યવાહી એક અનુસરણ કરે છે. ઇંગ્લિશમાં તમે વાંચતા જજો, પ્રશ્ન લખેલા જ છે. ઓકે, ચાલો આગળ વધશું. ભારતીય ક્રિકેટના કિસ્સામાં રમત કરતા પૈસા વધુ મહત્વપૂર્ણ બની ગયા છે. તમે જોઈ શકતા હશો બધા ખેલાડીઓ એડવર્ટાઇઝ ને આ અંતે એમાં પહેલો નંબર, જ્યારે રમવા આવે ત્યારે ડક ઉપર આઉટ થઈ જાય છે. જોયું છે ને તમે? હે, બાકી વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે ત્યારે 3 માંથી 2 એડવર્ટાઇઝમેન્ટ એની હોય એક પ્લેયરની, પણ એ 2 દડા નથી રમતો. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ પૈસા વધારે મહત્વના છે એ લોકો માટે, ખેલ બેલ કઈ નથી. તો આ એક સમસ્યા છે. આ તમે જોઈ હશે, ઘણા ખેલાડીઓ તમે જોયા હશે કે જે ફૂલ આમ તેમ બધે ફૂલ સોશિયલ મીડિયામાં ફૂલ છવાયેલા છે, પણ રમવામાં કઈ નથી, પરફોર્મન્સ કઈ નથી. તો એક સમસ્યા છે. એની કાર્યવાહી માટે શું કરવું જોઈએ? ભારત સરકારે વિવિધ સ્ત્રોતોમાંથી ભારતીય ક્રિકેટ બોર્ડની કમાણી પર મર્યાદા નક્કી કરવી જોઈએ. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે બીસીસીઆઈ. ઓકે, સરકારે બીસીસીઆઈ ની કમાણી પર મર્યાદા નક્કી કરવી જોઈએ. ભારત સરકારે વિવિધ સ્ત્રોતોમાંથી ભારતીય ખેલાડીઓની કમાણી પર મર્યાદા નક્કી કરવી જોઈએ. મતલબ એને કહી દેવાનું, ભારત સરકારે એવું કેવું જોઈએ કે ભાઈ આ ખેલાડી છે ને આટલું જ કમાઈ શકે, આનાથી વધારે મહિનાનું ન કમાઈ શકે. તો યાર બે કાર્યવાહી છે ને સ્ટ્રોંગ નથી. કેમ કે આમાં ભારત સરકાર છે ને કઈ દખલગીરી ન કરી શકે. ભારત સરકાર કોઈની કમાણી પર દખલગીરી ન કરી શકે, કેમ કે એ કમાઈ છે એ ભારત સરકારને શું આપશે? ટેક્સ આપશે. તો ભારત સરકારને તો જેટલો શું કે એ કમાય જેટલું વધારે એટલો જ ફાયદો છે. એ વધારે કમાશે, વધારે ટેક્સ મળશે. તો ભારત સરકાર એની ઉપર કઈ બેન લગાડે નહીં. તો ભારત સરકાર બીસીસીઆઈ એક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે. તો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનને કમાણી પર થોડી સરકાર બેન લગાવી શકે. એ એમ કહી શકે કે ભાઈ રિલાયન્સ કંપની એટલી જ કમાવી જોઈએ. નહીં ભાઈ, એ તો વધારે કમાય તો એને ફાયદો છે સરકારને. તો સરકાર આ બેન લગાવી ના શકે અને લગાવવો ન જોઈએ. આ કાર્યવાહી પોસિબલ જ નથી, સરકારના હાથમાં જ નથી એ. તો જે કાર્યવાહી પોસિબલ જ ન હોય, અમલમાં મૂકવી પોસિબલ જ ન હોય, અનુસરણ કરે નહીં, તો એક પણ કાર્યવાહી અનુસરણ ન કરે. તો આ સમસ્યાનું કોઈ સમાધાન જ નથી. આવું કઈ સમાધાન તો નથી જ, કંઈક બીજું વિચારવું જોઈએ. ઓકે, ચાલો આગળ વધશું. વાયુ પ્રદૂષણનું વધતું સ્તર શહેરમાં રહેતા લોકો માટે સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની ગયું છે. એકદમ સાચી વાત યાર. એર પોલ્યુશન ઇન્ડિયામાં તો ભૂકા બોલાવે છે. એમાં ખાસ કરીને તમે દિલ્હીમાં જાઓ, પૂરું કરી નાખે. દિલ્હીનું તમે સાંભળ્યું જ હશે ન્યૂઝમાં. ત્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે? બહુ ખરાબ. તો ભાઈ સમસ્યા તો છે. કાર્યવાહી શું હોવી જોઈએ? સરકારે તમામ ઉદ્યોગોને શહેરની બહાર ખસેડવા જોઈએ. પરફેક્ટ વાત કરી દીધી યાર. અને કરે છે સરકાર. જીઆઈડીસીઓ બધી ક્યાં બને? એકદમ દૂર બને સિટીની. હાઈવે ઉપર તમે જો બહુ બધી જીઆઈડીસી જોશો, ત્યાં શું કે સ્થાનિક લોકો ઓછા વસવાટ કરતા હોય. તો જેટલી પણ જીઆઈડીસી તમે જોવો છો ઇન્ડસ્ટ્રીયલ એરિયા, એ કેવો હોય? શહેરની બારોબાર હોય. શહેરમાં બહુ ઓછો હોય. યસ, જૂનું છે, આ છે, તે છે, પહેલેથી છે તો ઠીક છે, પણ નવું કઈ તમે જોજો, કોઈ નવું જે શું કે છે ઇન્ડસ્ટ્રીયલ કઈક કંપની, એ તમારી આજુબાજુમાં ક્યારેય નહીં હોય, એ બહાર જ હશે. અને સરકાર કરે છે. અને એક શું કે કરવું જોઈએ, એ એક છે રસ્તો. આ કાર્યવાહી પોસિબલ છે. આ કાર્યવાહી તો અનુસરણ કરે જ છે. જો ન હોય તો આવું કરવું જોઈએ. ઓલરેડી જો કે થાય જ છે આપણે ઇન્ડિયામાં, તો કે ભાઈ બહાર જ થાય છે એ બધી વસ્તુઓ, મતલબ દૂર એમ. સરકારે તમામ જાહેર પરિવહનના વાહનોને સીએનજી થી ચાલતા વાહનોમાં ફેરવવા જોઈએ. સરકારે ફેરવી દીધા છે યાર. સમજો પેલા રિક્ષા પેટ્રોલ પર ચાલતી, હવે રિક્ષા સીએનજી પર ચાલે છે. ધીરે ધીરે 4 વ્હીલ પણ તમે જોજો સીએનજી આવે છે. ધીરે ધીરે સરકારી આપણે પરિવહનની વાત કરીએ, બસ ને આંતે ને, તેમાં પણ તમે જોજો ઇલેક્ટ્રિક બસો આવી ગઈ છે. જેટલી પણ સિટી બસો ચાલે છે બીઆરટીએસ ને આંતે ને ઇલેક્ટ્રિક થી ચાલે છે. તો ભાઈ આ પણ સરકાર કરે છે.
આ પણ સરકાર ઓલરેડી કરે છે. તો આ પણ એક શું કહેવાય કાર્યવાહી પોસિબલ છે, ઓલરેડી થઈ રહી છે, થવી જોઈએ. એટલે બંને કાર્યવાહી શું છે? અનુસરણ કરે છે. ઓકે, ક્લિયર થઈ છે? બંને કાર્યવાહી અનુસરણ કરે છે. તો અહીંયા આપણા કેટલા ચેપ્ટર પૂરા? 4 ચેપ્ટર પૂરા. અને હવે આપણે શરૂ કરવાના છીએ ચેપ્ટર નંબર 5, જેનું નામ છે કોઝ એન્ડ ઇફેક્ટ, કારણ અને અસર. કારણ અને અસર, ચેપ્ટર 5, કારણ અને અસર. જો થોડુંક તમને પહેલા છે ને સમજાવું કે આમાં પ્રશ્ન કેવા આવે કારણ અને અસરમાં. ઓકે, થોડુંક અહીંયા આપણે વાંચી લઈએ પછી ક્વેશ્ચન ઉપર જઈએ. આ પ્રકારના પ્રશ્નમાં આપણે 2 નિવેદન આપેલા હોય, 2 નિવેદન આપેલા હશે, એક નહીં, જેમાંથી એક કારણ હશે ને બીજું તેની અસર હશે. આપણે બંને નિવેદનો ધ્યાનથી વાંચીને નક્કી કરવાનું કે કયું કારણ છે ને કઈ અસર છે. એક કારણ હશે ને એક એની અસર છે. હજી જો તમને આમાં ન સમજાણું હોય તો હું તમને ક્વેશ્ચન જ બતાવું તો તમને પ્રોપર સમજાશે કે આ લોકો શું પૂછશે ને કેવા ઓપ્શન આપશે. ઓકે, જો એ 2 નિવેદન આપ્યા છે તમને. રમેશ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયો, રમેશે સખત મહેનત કરી. હવે ઓપ્શન તમે જો, નિવેદન એક કારણ છે ને બીજું તેની અસર છે, 2 કારણ છે ને નિવેદન એક તેની અસર છે. બંને નિવેદન કોઈ અલગ કારણોની અસર હોય તો સી ટીક કરવાનું, અને બંને નિવેદનો કોઈ સામાન્ય કારણની અસર હોય તો ડી ટીક કરવાનું. હવે જ્યારે બંને નિવેદન છે ને બંને નિવેદન અસર હોય ને, અસર બંને અસર જ હોય તો સી કા ડી જવાબ આવશે. એક કારણને એક અસર છે તો એ કા બી જવાબ આવશે. ક્લિયર થાય છે? બંને નિવેદનો અસર હોય તો જોવાનું કે એ સામાન્ય કારણની અસર છે કે અલગ અલગ કારણની અસર છે. ક્લિયર થાય છે? તો હવે આપણે આવા પ્રશ્નોને સોલ્વ કરવા હોય તો કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ એ આપણે થોડુંક જોઈએ. ચાલો, એક એકલું નિવેદન ક્યારેય પણ કારણ ન હોઈ શકે. ખાલી એક વાત કહી દઈએ ને આપણે, એ ક્યારેય કારણ ના હોય. કોઈ કારણ ત્યારે બની શકે કે જ્યારે એની સાથે કંઈક અસર આપેલી છે. ઓકે, એક નિવેદન ત્યારે જ કારણ બની શકે જ્યારે તેની અસર બીજા નિવેદનમાં આપેલી હોય. એટલે ખાલી એકલું નિવેદન કારણ ના હોય. કાં તો એક કારણ હશે ને બીજી અસર હશે ને, કાં તો બંને નિવેદન શું હશે? અસર હશે. બંને નિવેદન અસર હોય તો સી કા ડી જવાબ આવે. યસ, બંને નિવેદનો સેપરેટ અસર હોઈ શકે. જો એવું હોય તો સી કા ડી જવાબ આવશે. ઓકે, બંને નિવેદનો સેપરેટ કારણ ના હોઈ શકે, કેમ કે ક્યારેય એક નિવેદન છે ને કારણ ન બને. ઓકે, એક એકલું નિવેદન હંમેશા કોઈ ઘટનાની અસર હશે. આ હંમેશા આપણે લખી દીધું. એનો મતલબ હું કઈ પણ વાત લખું ને, કઈ પણ વાત અહીંયા હું લખું ને કે ભાઈ કૃણાલ ભણવામાં હોશિયાર છે, હોશિયાર છે. તો આ છે ને કઈ કારણ ના બની શકે, પણ આ કઈક કારણની અસર હશે. કૃણાલ ભણવામાં કેમ હોશિયાર છે એની પાછળનું કઈક કારણ હશે. પાટિયાના વિદ્યાર્થીઓ ગણિત રીઝનિંગમાં હોશિયાર છે. હવે આ એક છે ને કારણ નથી, આ એક અસર હશે. આ નિવેદન કઈક કારણની અસર હશે. એની પાછળનું કારણ શું છે કે કૃણાલ સાહેબ સારું ભણાવે છે, એટલે પાટિયાના વિદ્યાર્થીઓ ગણિત રીઝનિંગમાં હોશિયાર છે. એટલે ખાલી તમે એક વાક્ય લખી દો ને, હંમેશા કોઈકની તો અસર હશે જ. ગમે તે તમે વાક્ય લખી દો, આજ સુરતમાં વરસાદ પડ્યો, આ કઈક કારણની અસર છે. આ કઈક કારણની અસર છે. ક્લિયર થાય છે? આજે અમદાવાદ સુરત હાઈવે ઉપર અકસ્માત થયો તો કઈક એની પાછળનું કારણ હશે અકસ્માત થવાનું, આ અસર છે. તો કોઈ પણ તમે વાક્ય બોલશો ને કઈક શું કહેવાય કારણની અસર હશે. આજે સુરત થી મુંબઈ જતી ટ્રેન 10 મિનિટ લેટ પડી, અસર થઈ ગઈ, એની પાછળનું કઈક કારણ હશે. કોઈ પણ તમે વસ્તુ બોલો, કોઈ પણ વસ્તુ તમે બોલો, એની પાછળનું કઈક કારણ હોઈ શકે. તમે કોઈ પણ સ્ટેટમેન્ટ બોલો છો ને, અસર તો હશે જ કોઈક કારણની. ઓકે, ચાલો, જો એક્ઝામ્પલ આપેલું છે, સુરતમાં ખૂબ જ વરસાદ પડ્યો. તો આ એકલું નિવેદન છે ને કારણ ન હોય, પણ આ શું હશે? એક અસર હશે. આ મેં તમને કીધું હે ને, કઈક કારણની અસર હશે, આની પાછળનું કઈક કારણ હશે. સુરતમાં જ વરસાદ પડવા પાછળનું. જ્યારે હું 2 નિવેદન લખી નાખું, સુરતમાં ભારે વરસાદ પડ્યો, અહીંયા શું હતું? સુરતમાં ભારે વરસાદ પડ્યો. તો આ શું હતું? આ અસર હતી. આ અસર હતી ને. હવે તમે જુઓ, સુરતમાં ભારે વરસાદ પડ્યો, સુરતમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો હવે આ શું થઈ ગયું? કારણ થઈ ગયું. અને આ શું થઈ ગયું? અસર થઈ ગઈ. તો સેમ વાક્ય તમે જો, સેમ વાક્ય લખ્યું છે પણ એ અસર છે ને એ કારણ છે. તો આ કારણ ક્યારે બન્યું? સેમ વાક્ય કારણ ક્યારે બને? જ્યારે એની કંઈક અસર બીજા વાક્યમાં હોય ત્યારે. હું તમને આવું કહેવા માંગુ છું, એટલા માટે આ બધું મેં લખ્યું છે. વાર્તા પૂરી. એટલે ખાસ ધ્યાન રાખો, ખાસ ધ્યાન રાખો હે ને. ચાલો, બસ આ જ બધું લખેલું છે. જે આ એક સિમ્પલ પોઈન્ટ છે, આખા ગામને ખબર હોય કે જે ઘટના પહેલા થાય એની કારણ હોય, પછી થાય એની અસર હોય. કાંઈ ખબર ના પડે ને કાંઈ, તો એટલું જોવાનું કે જે ઘટના પહેલા થઈ હોય એની કારણ હોય, પછી થઈ હોય એની અસર હોય. વરસાદ પહેલા પડ્યો તો કારણ થઈ ગયું, પાણી પછી ભરાણો તો અસર થઈ ગઈ.
આ સિમ્પલ છે પોઈન્ટ. આમાં એક ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો આ છે. ઓકે, કે પહેલા થાય કારણ પછી થાય અસર. ઓકે, પહેલા થાય કારણ પછી થાય અસર. આ એક પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ચલો એક ક્વેશ્ચન આપણે કરીએ. પેલો જ ક્વેશ્ચન આ ઇંગ્લિશમાં લખેલું છે, તમે જોઈ શકતા હશો. પેલો જ ક્વેશ્ચન આપણે જોઈએ કે ભાઈ રમેશ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયો, રમેશે સખત મહેનત કરી. જો સ્પર્ધાત્મક પરીક્ષામાં યાર સફળ થવું હોય ને ત્યારે સખત મહેનત કરવી પડે. તો ભાઈ આ છે ને અસર છે. અસર કેમ સફળ થયો? કઈક કારણ તો હશે ને. કેમ કે ભાઈ એને છે ને સખત મહેનત કરી, તો આ કારણ એક છે. મહેનત છે ને કારણ છે પાસ થવાનું. તો તમારે પાસ થવું હોય તો તમારે રમેશની જેમ શું કરવું પડશે? સખત મહેનત કરવી પડશે. ઓકે, તો એ ક્લિયર કટ હવે ખબર પડી ગઈ કે ભાઈ બે કારણ છે ને એક તેની શું છે? અસર છે. સિમ્પલ છે આ ક્વેશ્ચન. ચાલો આગળ વધશું. મગનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. એક થયું હશે મગન જોડે, અસર દેખાય છે. મગનનું કઈક એક્સિડન્ટ થયું હશે, કઈક થયું હશે મગન જોડે, એટલે ફટાફટ હોસ્પિટલ લઈ ગયા. મગનના પિતાને હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ ગયું. આ પણ કઈક અસર છે યાર. એક એકલું નિવેદન છે ને કઈક અસર હોઈ શકે. પિતાને હોસ્પિટલ જવામાં મોડું થઈ ગયું, ટ્રાફિકના લીધે મોડું થયું હશે. તમે જો બંને અસર છે. આ પણ અસર છે અને આ પણ અસર છે. આ અસર કોઈક અલગ કારણ હશે, આ અસરનું કોઈ અલગ કારણ હશે, એટલે એને બી તો આવે જ નહીં. હવે તમારે એટલું જોવાનું કે ભાઈ બંને અસર છે એ અલગ અલગ કારણોની છે કે સામાન્ય કારણની છે. તો તમે જો મગનને હોસ્પિટલ લઈ ગયા કેમ કે એનું એક્સિડન્ટ થયું હશે કે કંઈક અલગ કંઈક કારણ હશે, અને એના પપ્પાને મોડું થઈ ગયું હોસ્પિટલ જવામાં કેમ કે કંઈક ટ્રાફિક નડી ગયું હશે. એટલે બંને અસર છે પણ કંઈક અલગ અલગ કારણોની અસર છે. બંને અસર છે પણ કંઈક અલગ અલગ કારણોની અસર છે. એટલે જવાબ શું આવશે? સી આવશે. વાર્તા પૂરી. ઓકે, ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો ને. મગન વોઝ ટેકન ટુ ધી હોસ્પિટલ. મગન્સ ફાધર વોઝ લેટ ઇન રીચિંગ ધી હોસ્પિટલ. ઓકે, જોઈ શકતા હશો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ. ઓકે, લખેલું જ છે અહીંયા. ચાલો ઇંગ્લિશમાં સોલ્વ કરીએ આજે તો. The cricket match had to be stopped due to water logging in the field. કઈ ભૂલ પડે તો માફ કરજો. બીજું સ્ટેટમેન્ટ, traffic was disrupted due to water logging on the roads. વોટર લોગિંગ એટલે પાણી ભરાઈ જવું. ફિલ્ડમાં પાણી ભરાઈ ગયું એટલા માટે ક્રિકેટ મેચ સ્ટોપ કરવી પડી. ટ્રાફિક વોઝ ડિસરપ્ટેડ ડ્યુ ટુ વોટર લોગિંગ ઓન ધી રોડ્સ. રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું એટલે ટ્રાફિક જામ થઈ ગયું. ત્યારે પાણી ભરાઈ જવું ની કારણ છે ખરેખર તો આ બંને અસર છે. ગુજરાતીમાં આવી જાય, મેદાનમાં પાણી ભરાતા ક્રિકેટ મેચ રોકવી પડી, રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તો બંને અસર છે. બંને અસર છે. બંને અસર એક સેમ કારણની છે. શું કે ભાઈ વરસાદ પડ્યો, પાણી ભરાઈ ગયું. વરસાદ પડ્યો એટલે પાણી ભરાઈ ગયું. તો બંને અસર એક સેમ કારણની છે, વરસાદ પડ્યો. તો જવાબ શું આવશે? કે બંને નિવેદન કોઈ સામાન્ય કારણની અસર છે. ઓકે, ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? આગળ વધશું. છે ને મસ્ત ક્વેશ્ચન. ચાલો આગળ વધશું. નેક્સ્ટ, રાજ્યના સાક્ષરતા દરમાં વધારો થયો. અચ્છા, સાક્ષરતા દર વધી ગયો રાજ્યમાં. કંઈક એનું કારણ હશે. સાક્ષરતા દરમાં વધારો થયો એટલે કંઈક કારણ હશે. રાજ્યમાં 4 નવી યુનિવર્સિટી ખોલવામાં આવી. સ્કૂલ કોલેજો નવી બને તો સીધી વાત છે સાક્ષરતા દરમાં વધારો થાય. કેમ કે પેલા શું કે આપણા એરિયામાં કોલેજો હતી જ નહીં, તો ઘણા વિદ્યાર્થીઓ માંડી વાળે કે ભાઈ કોલેજ જ નથી તો કોલેજ કરવી જ નથી, બસ 12 ભણી લીધું. કોલેજો બની ગઈ પોતાના ઘર પાસે, તો પછી લોકો કોલેજો કરવા માંડે. તો સાક્ષરતા દર શું થઈ જાય? વધી જાય. એટલે જેટલી નવી યુનિવર્સિટીઓ ખુલે, નવી કોલેજો ખુલે તો સાક્ષરતા દર વધવાનો જ છે. તો ભાઈ આ છે ને રાજ્યમાં 4 નવી યુનિવર્સિટી ખોલી, આ કારણ છે ને એની અસર જોવા મળી કે ભાઈ રાજ્યનો સાક્ષરતા દર શું થઈ ગયો? વધી ગયો. તો ભાઈ નિવેદન એક છે ને એ અસર છે, 2 છે એ કારણ છે. નિવેદન 1 છે એ અસર છે, નિવેદન 2 છે એ કારણ છે. જવાબ આવશે બી. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? આગળ વધશું. એન્ડ ફાઇનલી ચેપ્ટર નંબર 6, લાસ્ટ ચેપ્ટર આપણે શરૂ કરશું. 5 ચેપ્ટર આપણે પૂરા કરી દીધા અને છેલ્લું ચેપ્ટર છે આપણું અસર્શન એન્ડ રીઝન, નિવેદન અને કારણ. પહેલી વાત તો એ કે આ ચેપ્ટર ભલે લોજિકલ રીઝનિંગ નો ભાગ હોય, પરંતુ અહીંયા વિષય સાથે કંઈ લેવા દેવા નથી. અહીંયા રીઝનિંગ જેવું કંઈ નથી. તો શું છે રીઝનિંગ જેવું નથી? તો આ પ્રકારના પ્રશ્નોના સાચા જવાબ માટે આપણે બીજા બધા વિષયોનું જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે તમને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, બેઝિક જ્ઞાન, બહુ હેવી નહીં, પણ તમને જીકે આવડવું જોઈએ. ઇન શોર્ટ કહું તો
આ ભલે લોજિકલ રીઝનિંગ છે પણ જીકે નો એક પાર્ટ છે આ બધા ચેપ્ટરો. ઓકે, પ્રશ્નમાં આપણે એક નિવેદન આપેલું હશે અને બીજું કારણ આપેલું હશે. આપણે બંને નિવેદન અને કારણ વાંચીને પહેલા તો એ કહેવાનું કે તે સત્ય છે કે અસત્ય, અને પછી જણાવવાનું કે કારણ છે ને આપેલ નિવેદનનું સાચું કારણ છે કે નહીં. પહેલા તો તમારે છે ને બેયને ચેક કરવાના કે સાચી વાત છે કે ખોટી વાત, અને પછી ચેક કરવાનું કે જે તમને કારણ આપ્યું એ ખરેખર સાચું કારણ છે કે નહીં. એક કામ કરો, આપણે પ્રશ્ન તમને બતાવું તો તમને વધારે આઈડિયા આવશે. પહેલા હું તમને કહી દઉં, એ દ્વારા છે ને આપણે નિવેદન અને આર દ્વારા છે ને આપણે કારણને દર્શાવશું. એ દ્વારા નિવેદન એટલે કેમ કે અસર્શન નો એ લીધો છે અને આર આપણે રીઝન નો લીધો છે. બરાબર, હું તમને ક્વેશ્ચન બતાવું. જો એક વખત તમે સમજો કે કેવા ઓપ્શન આવે ને કેવો ક્વેશ્ચન આવે, પછી આપણે આમ તો પતી ગયું. આમાં કઈ બીજું કઈ આમાં તો ધ્યાનમાં રાખવા જેવું કઈ છે નહીં. આપણે ડાયરેક્ટ સોલ્વ જ કરશું. આમાં જીકે આવડવું જોઈએ એના આધારે જ સોલ્વ કરશું. ડાયરેક્ટ ક્વેશ્ચન થી હું તમને સમજાવું. પેલો ક્વેશ્ચન આપણે લઈ લઈએ. અરે જો આ નિવેદન છે, અસર્શન છે અને રીઝન છે આપણું. સિમલા દિલ્હી કરતા વધુ ઠંડો પ્રદેશ છે. પેલા આ કઈ ના જુઓ, ખાલી એટલું જ વાંચો. સિમલા દિલ્હી કરતા વધુ ઠંડો પ્રદેશ છે. દિલ્હીની સરખામણીએ સિમલા વધુ ઊંચાઈ પર આવેલ છે. હવે ઓપ્શન તમે જુઓ, એ અને આર બંને સાચા છે. એ અને આર બંને સાચા છે. એ સાચું છે, આર ખોટું છે. એ ખોટું છે ને આર સાચું છે. જ્યારે બંને સાચા હોય ને, બંને સાચા, ત્યારે આપણે કંઈક વિચારશું. જ્યારે એમાંથી એક પણ ખોટું હોય ને તો આ કઈ વિચારવાનું જ ના આવે. પેલા તો આપણે એ જોઈ લઈએ કે ભાઈ બંને વાતો સાચી કરી છે કે નહીં, પછી હું તમને આગળ બધું કહું. ચાલો, વાતો સાચી છે, બંને વાતો સાચી છે. સિમલા દિલ્હી કરતા વધુ ઠંડો પ્રદેશ છે. હા, સાચી વાત છે. દિલ્હીની સરખામણીએ સિમલા વધુ ઊંચાઈ પર આવેલ છે. હા, સાચી વાત છે. તો ભાઈ છે તો બંને સાચા, એટલે કે સી અને ડી ના આવે. જ્યારે બંને સાચા હોય ને, બંને સાચા, ત્યારે તમારે ખાલી એટલું જોવાનું કે જે તમને કારણ આપ્યું છે, રીઝન આપ્યું છે, આર આપ્યું છે, એ આ નિવેદનનું, આ અસર્શનનું સાચું કારણ છે કે સાચું કારણ નથી. સિમલામાં દિલ્હી કરતા વધારે ઠંડી પડે એનું ખરેખર કારણ એ છે કે સિમલા દિલ્હીની સરખામણીએ વધારે ઊંચાઈ પર છે. તો હા, એ જ કારણ છે. સિમલા વધારે ઊંચાઈ પર છે એટલે ત્યાં ઠંડી વધારે છે. તો ભાઈ અહીંયા આપણે શું ટીક કરવાનું કે આર છે ને એનું સાચું કારણ છે. બે સાચા છે અને આ એનું સાચું કારણ છે. ઘણી વખત બે સાચા હોય પણ એનું સાચું કારણ ન હોય, અને ઘણી વખત એક સાચું હોય ને એક ખોટું હોય તો આ ટીક કરવાનું. ક્વેશ્ચનો જોઈએ તો વધારે આઈડિયા આવશે કે કઈ રીતના ઓપ્શનો આપણે બદલે. ઓકે, ઘરેલું ગેસમાં લીકેજની જાણ આપણે થઈ શકે, બિલકુલ થઈ શકે. લીકેજ થયો હોય તો એલપીજીમાં તીવ્ર ગંધ હોય. શું લાગે છે તમને, સાચું કે ખોટું? ખોટું. એલપીજીમાં ગંધ ના હોય. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસમાં ગંધ ના હોય. એલપીજીમાં તમારે એક વસ્તુ પ્લસ કરવાની હોય, એ છે મિથાઇલ મરકેપ્ટન. મિથાઇલ મરકેપ્ટન તમે નાખો ને, આના લીધે શું આવે? ગંધ આવે. મિથાઇલ મરકેપ્ટન નાખવાનું રીઝન એ જ કે ભાઈ લીકેજ ની આપણે ખબર પડે. તો આ સાચું, પણ એલપીજીમાં ગંધ હોય એ વાત જ ખોટી છે. એટલે આપણે એ ને બી તો વિચારવાનું જ ના આવે. એટલે આપણો જવાબ શું આવશે? પેલું સાચું ને બીજું ખોટું. એટલે એ સાચું છે ને આર ખોટું છે. વાર્તા પૂરી. કેમ કે એલપીજીમાં ગંધ ના હોય, એ ગંધહીન હોય, એટલા માટે જેમાં આપણે મિથાઇલ મરકેપ્ટન નાખવો પડે. આવું તમે સાયન્સમાં ભણીને આવશો. સાયન્સ સબ્જેક્ટ આવડતો હોય તો આ ક્વેશ્ચન આવડે. જોયું? જીકે આવડવું જોઈએ તો તમને આ ચેપ્ટર આવડે. આપણે શિયાળામાં સફેદ કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ. ભાઈ શું ઠંડીનું ઠૂઠવાઈ જાવશું સફેદ કપડાં પહેરશું તો? કાળા પહેરીએ ને, જેકેટ તમે જો વધારે કાળા કેમ હોય? કેમ કે કાળો રંગ છે ને, કાળો રંગ એ શું કરે? ગરમીનું શોષણ કરી લે, એટલે આપણે અંદર ગરમી થાય. ઓકે, એટલે શિયાળામાં આપણે કાળા રંગના કપડાં પહેરીએ, વધારે ડાર્ક રંગના. સફેદ કપડાં સૂર્યપ્રકાશ અને ગરમીના સારા પરાવર્તક હોય છે. યસ, આ એકદમ સાચી વાત છે. સફેદ કપડાં છે ને પરાવર્તક હોય છે. એટલે આપણે શું કરીએ? એને ઉનાળામાં પહેરીએ એટલે ગરમી છે ને એનું શોષણ ના થાય, પરાવર્તન થઈ જાય. એટલે આપણે બહુ વધારે પડતી ગરમી ના થાય. તો ઉનાળામાં આપણે સફેદ કપડાં પહેરીએ એટલે ઓછી ગરમી થાય, અને શિયાળામાં આપણે કાળા કપડાં પહેરીએ એટલે ઓછી ઠંડી પડે. ક્લિયર થાય છે? તો ભાઈ આમાં તો આ તો ભૂલી જ જાઓ. હે ને? એ ખોટું છે ને આર સાચું છે. ક્લિયર વાત થઈ ગઈ. આ તો ભૂલી જ જવાનું ને. એ બે સાચા હોય ને તો જ વિચારવાનું આવે. પેલું ખોટું છે. ઓકે, ક્લિયર થાય છે? નેક્સ્ટ, વનસ્પતિના પર્ણનો રંગ લીલો હોય. હા ભાઈ, લીલો જ હોય. સાચી વાત. પર્ણમાં ક્લોરોફિલ નામના હરિતદ્રવ્યની હાજરી હોય. સાચી વાત. તો બે સાચા છે. ક્લિયર વાત થઈ છે? પર્ણનો રંગ લીલો હોય, પર્ણમાં ક્લોરોફિલ હોય. સાયન્સ ભણ્યા હશો એટલે સીડી ના આવે. શું
પર્ણમાં ક્લોરોફિલ નામનું હરિત દ્રવ્ય હોય એટલા માટે એનો રંગ લીલો હોય. હા, તો આર છે ને એ એનું સાચું કારણ છે. હરિત દ્રવ્ય છે, હરિત દ્રવ્ય છે એટલા માટે જે લીલું દેખાય છે. કોષ ચેપ્ટર તમે ભણ્યા હશો ને સાયન્સમાં, તો તમને આ પ્રશ્ન આવડી જશે. તો જવાબ શું છે? ઓપ્શન એ. ઇંગ્લિશમાં પણ તમે અહીંયા જોઈ શકતા હશો. ઓકે, તો ફાઇનલી અહીંયા આપણા લોજિકલ રિઝનિંગના દરેક ટોપિક મસ્ત રીતના પૂરા થાય છે. તમને ગેરંટી આપું કે હવે તમારા લોજિકલ રિઝનિંગના પ્રશ્ન સાચા પડશે. એકવાર ફરીથી કહું છું કે કોર્સમાં પણ આ બધા ચેપ્ટર ડિટેલમાં ભણાવેલા છે. જો તમારે વ્યવસ્થિત ડિટેલમાં ગણિત રિઝનિંગ ભણવું હોય તો કોર્સ બાય કરી લો. ફીસ બહુ રિઝનેબલ છે. અને આપણા સોશિયલ મીડિયામાં પણ જોડાઈ જાજો. અમારો નંબર છે, પીડીએફ તમને હું શેર કરી દઈશ, મેસેજ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે patia_academy, અને ટેલિગ્રામમાં જો લિંક થી ન જવું હોય તો ડાયરેક્ટ આવું સર્ચ કરો પાટિયા એકેડમી, કાંઈ વચ્ચે લખવાનું નહીં, પાટિયા એકેડમી આવું સર્ચ કરશો એટલે તમને ટેલિગ્રામમાં ચેનલ મળી જશે. ત્યાં તમને આપણી શું મળી જશે? આ પીડીએફ મળી જશે લોજિકલ રિઝનિંગની. આ પીડીએફ તમારે કરીને જવાની, એક વખત જ કરવાની જીવનમાં. આનું કોઈ રિવિઝન ના કરવાનું હોય, એક વખત જીવનમાં ભણવા લાયક વસ્તુ છે. આખું જીવનમાં તમે જેટલી પણ એક્ઝામ આપો ને ત્યાં પ્રશ્ન પૂછે ને તો તમારો સાચો પડશે. રિવિઝન પણ નહીં કરવાનું, એક આઈડિયા લેવાનું છે કે આ રીતના પ્રશ્નો સોલ્વ થાય. આશા રાખું છું કે તમને બહુ મજા આવી હશે. તમે કંઈક નવું શીખ્યા હશો, નવું જાણ્યા હશો, અને આ શીખ્યા પછી, આ લેક્ચર જોયા પછી ભવિષ્યમાં તમે લોજિકલ રિઝનિંગના પ્રશ્ન સાચા કરીને આવશો. તો મળશું બહુ જલ્દી નવા લેક્ચર સાથે. આવા જ કોઈ સરસ મજાના. જતા ફરી એકવાર કહેતો જાઉં છું કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અને બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.